the participants and good afternoon, ma'am. Ma'am, I Dr. Jaimini Vyas welcome you on behalf of KCG on this online research methodology workshop on history. Today is our 8th day of this workshop. To the participants, let me introduce to our today's expert. She is Dr. Kalpana Manek, a professor at Department of History, Saurashtra University, Rajkot. She will be delivering the lecture on important points to keep in mind while researching and writing history. We are very pleased to have you at this session, ma'am. Thank you for sparing your time and being with us. Thank you, ma'am. આપણે બધા પાર્ટિસિપન્ટ્સ જે ઇતિહાસમાં રસ અને રુચિ ધરાવે છે અને જે ઇતિહાસના સંશોધન કરવા તરફ જઈ રહ્યા છે એવા ખાસ તો વિદ્યાર્થીઓ અને પાર્ટિસિપન્ટ્સ બધાને સૌથી પહેલા તો હું આ હિસ્ટોરિયોગ્રાફી નો જે વર્કશોપ છે અને કેસીજી ના માધ્યમથી તમે સૌ અહીંયા આપણે ટેકનોલોજીના માધ્યમથી જોડાયા છીએ એટલે આપ સૌને પહેલા તો હું ખૂબ અભિનંદન આપું છું અને આવો સરસ કોર્સ વિષય પણ એટલો સરસ છે કે ખરેખર જે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ છે એમને સંશોધન કરનાર જે વિદ્યાર્થીઓ છે અને ઇતિહાસનું આલેખન કરવાની દિશામાં જે ખૂબ જ તલપાપડ છે એવા ખાસ તો વિદ્યાર્થીઓને હું આવકારું છું અને કેસીજી ને હું એ વર્કશોપ જે આ કર્યો છે એના માટે અભિનંદન આપું છું. ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ કે ઇતિહાસ એ એક સમાજ કેન્દ્રી વિષય છે અને આ ઇતિહાસનું સંશોધન કરવું હોય, ઇતિહાસનું આલેખન કરવું હોય તેના માટે ઘણા બધા મહત્વના મુદ્દાઓ એ આપણે ધ્યાનમાં રાખવા એ ખૂબ જ જરૂરી છે. કારણ કે કોઈ પણ સામાન્ય લેખ લખવો હોય અથવા સામાન્ય બાબત વિશે કંઈ પણ લખવું હોય તો એ બહુ કોઈ પણ સામાન્ય માણસ પણ લખી શકે છે, પરંતુ ઇતિહાસનું આલેખન કરવું હોય, ઇતિહાસનું સંશોધન કરવું હોય તો એ ખૂબ જ કપરું કામ છે, કઠિન પણ છે. કારણ કે એમાં સત્ય પ્રાપ્તિનો એક સિદ્ધાંત છે અને હંમેશા એટલે આપણે સત્ય પ્રાપ્તિ તરફ જવાનું છે. અને એટલા માટે એવું કહેવામાં આવે છે, ઓસ્કાર વાઇલ્ડે બહુ સરસ એક વાત કીધી છે કે એનીબડી કેન ક્રિએટ હિસ્ટ્રી બટ ઓનલી અ ગ્રેટ મેન કેન રાઇટ હિસ્ટ્રી. ઇતિહાસ સર્જી તો કોઈ પણ શકે છે, સામાન્ય માણસ કોઈ પણ હોય એ પણ ઇતિહાસ તો સર્જી શકે છે, એ કોઈ મોટી વાત નથી. કોઈ માણસ કોઈ વ્યક્તિનું ખૂન કરી નાખે છે તો એ હિસ્ટ્રી ક્રિએટ થઈ ગયો, ઇતિહાસ સર્જાઈ ગયો. પણ જેણે એ જોયું અને એનું જ્યારે આલેખન કરવાનું આવે, એ આલેખન કર્યા પછી એમાંથી સત્ય જે શોધવાનું છે એ ઇતિહાસના સંશોધકોનું એ મહત્વનું કામ છે અને એ કઈ રીતે કરી શકાય તો એના માટે એ આપણો હેતુ એ સત્ય પ્રાપ્તિનો હોવો જોઈએ. ઓકે, તો આપણે વાત કરતા હતા ઇંગ્લેન્ડના ઇતિહાસકાર ટ્રેવેલિયનની. ટ્રેવેલિયન એવું કહે છે હંમેશા કે ઇતિહાસ એટલે સત્ય કહેતું શાસ્ત્ર, સાયન્સ સ્પીકિંગ ટ્રુથ. ઇતિહાસને સાયન્સ સ્પીકિંગ ટ્રુથ તરીકે ઓળખાવે છે. એમ પણ કહે છે કે ઇતિહાસમાં સત્ય હશે તો જ એ ઇતિહાસ બની શકે છે, બાકી અન્યથા સત્ય વિનાનું એ કોઈ પણ લખાણ છે એને આપણે ઇતિહાસની સાથે મૂલવી શકતા નથી. આધુનિક ઇતિહાસ લેખનના પિતા જેને આપણે જર્મનીના રાંકે નું નામ પણ તમે સાંભળ્યું હશે અને જર્મનીના રાંકે એ આધુનિક ઇતિહાસ લેખનના પિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આધુનિક ઇતિહાસ લેખનના પિતા તરીકે આપણે જર્મનીના રાંકેને જ્યારે ઓળખીએ છીએ ત્યારે એ પણ એવું કહે છે ઇતિહાસ માટે કે ઇતિહાસ એ તો જ્ઞાન માટેની શોધ છે અને સત્ય માટેની તૃષા છે. તો ઇતિહાસકારનું કામ કેવું હોવું જોઈએ, ઇતિહાસના સંશોધકનું કામ પણ કેવું હોવું જોઈએ, તો ધૂળ ધોયાનું કામ એ હંમેશા હોવું જોઈએ. એટલા માટે કારણ કે એક ધૂળ ધોયાનું કામ એટલે કોઈ પણ માટીની અંદર સોનાની એક કણકી પડી હોય તો એમાં એ માટીને એકદમ છાણવી પડે અને એમાંથી એક કણકી જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે એ
ઇતિહાસના સત્ય સમાન એને ગણી શકાય. અને એટલા માટે એ ધૂળ ધોયાનું કામ કરવા માટે એ રાંકે કહે છે કે જ્ઞાન માટેની એ શોધ કરવાની છે. એટલે ઇતિહાસનું આલેખન કરવા માટે જુદી જુદી જગ્યાએ પહેલા તો આપણે જવું પડે અને એ ત્યાં ગયા પછી આપણને એમાંથી જે માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતીને ચારણી કરી અને એમાંથી સત્ય એ શોધવાનું છે અને સત્ય માટેની ત્યારે એ તૃષા એ સંતોષી શકાય છે. કોઈ પણ ઇતિહાસનું આલેખન અને સંશોધનની પ્રક્રિયા માટે માહિતી કે સાધનો એ પહેલા તો એકત્ર કરવા જોઈએ. સૌથી પહેલા તો તમારે શું, તમારો વિષય તમે નક્કી કરો, તમારું ટાઇટલ. પણ ઘણા બધા ઉત્સાહમાં વિષય એવો સરસ પસંદ કરીને બેસે, પરંતુ આગળ જતા પછી જ્યારે સંશોધન કરવા નીકળે ત્યારે માહિતીનું એકત્રીકરણ કરવા જાય ત્યારે માહિતી પૂરેપૂરી એમને પ્રાપ્ત થતી નથી. અને ક્યારેક એવું પણ બની શકે કે અધવચ્ચેથી જે વિષય તમે રાખ્યો છે એની માહિતી નો અભાવને કારણે તમે સંપૂર્ણપણે એ વિષયને ન્યાય આપી શકતા નથી. એટલે અધવચ્ચેથી તમારે એ વિષયને મૂકી દેવો પડે. તો એવું ન થાય એના માટેની એક ખાસ કાળજી રાખવી કે સૌથી પહેલા તો સંશોધન નો વિષય જ્યારે આપણે નક્કી કરીએ છીએ ત્યારે વિષયની પસંદગી કેવી કરવાની? તો વિષયની પસંદગી એ પ્રકારે કરવાની કે જેમાંથી આપણને સંપૂર્ણપણે માહિતી પ્રાપ્ત થઈ શકે. એટલે માહિતી પ્રાપ્ત થાય એના માટે આપણે પહેલા સાધનો એકત્ર કરવા જવાના છે. એટલે સાધનો એકત્ર કરવા એટલે સાધનોના એકત્રીકરણની પ્રક્રિયા એ શરૂ થાય. આ એક બહુ જ મોટો મહત્વનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો કે સૌથી પહેલા તમારો વિષય પસંદ કઈ રીતે તમે કરો છો. વિષય પસંદ કરો ત્યારે જ તમારે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે તમને એમાંથી માહિતી ક્યાંથી પ્રાપ્ત થશે. વિષય પસંદ થઈ ગયો ત્યાર પછી માહિતીનું એકત્રીકરણ એટલે સાધનોનું એકત્રીકરણ કરવાનો બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો છે પછી તેનું વિવેચન કરવાનું છે. જે માહિતી આપણને પ્રાપ્ત થઈ, હવે દાખલા તરીકે તમે દફતર ભંડારમાં ગયા, કોઈ અપ્રાપ્ય તમને એક પુસ્તક મળ્યું, એ પુસ્તક માંથી તમે માહિતી એકત્ર કરી લીધી છે, પણ એ માહિતી એકત્ર કરી લીધા પછી તમે એ માહિતી લીધી છે તો એ માહિતી લખ્યા પછી નીચે એનો રેફરન્સ સંદર્ભ લખો કે આ માહિતી મને આ પુસ્તકમાંથી આ લેખકે લખેલું પુસ્તક છે, એ પુસ્તક છે, એનો પ્રકાશક છે, એ માહિતીનું કોઈ મૂલ્ય રહેતું નથી. દાખલા તરીકે તમે દફતર ભંડારમાં ગયા અને કોઈ રાષ્ટ્રીય ચળવળને લગતી કોઈ ફાઇલ તમે જોઈ. દાખલા તરીકે તમારો કોઈ એવો વિષય હોય રાષ્ટ્રીય ચળવળને લગતો, તો પછી એ ફાઇલ ની અંદરથી તમે માહિતી મેળવી લીધી પણ એ ફાઇલનો નંબર લખતા ભૂલી જાઓ તો એ માહિતી તમારા માટે નકામી બની જાય છે. અને એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે એકત્રીકરણ કરતી વખતે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. તમને એક ઉદાહરણના રૂપમાં, મને ખ્યાલ નથી તમારા બધાના કેમેરા ઓફ છે એટલે એક આ થીસીસ છે. દાખલા તરીકે આવો થીસીસ આપણે બનાવવાનો છે. થીસીસ ની અંદર આપણે સાધનો મૂકીએ છીએ. એ સાધનો માં દાખલા તરીકે અહીંયા એક પાનાની અંદર 13 નંબર લખાણની ઉપર આપેલા છે, છેલ્લે 13 નંબર. તો એ 13 નંબર શું બતાવે છે? એ 13 નંબર બતાવે છે કે જ્યારે એ પ્રકરણ પૂરું થાય છે ત્યાં સંશોધકે જે 13 નંબરનો રેફરન્સ આપ્યો છે એ રેફરન્સ એ માહિતી એને એ જગ્યાએથી પ્રાપ્ત કરી છે. દાખલા તરીકે 13 નંબરમાં એને બતાવ્યું છે કે ભાઈ મેં ગાંધીનગર નું ગેઝેટ મેં પ્રાપ્ત કર્યું છે અને ગેઝેટમાંથી આ માહિતી પ્રાપ્ત કરી છે. તો ગેઝેટ ક્યારે બહાર પડ્યું, કોણે બહાર પાડ્યું, કયા નંબરના પાના ઉપર એ માહિતી છે, ક્યાંથી બહાર પડ્યું, એ બધું જ એમાં એને સમાવિષ્ટ કર્યું હોઈ શકે. એટલે માહિતી એકત્રીકરણ કરવામાં આ
આટલી બાબતો ખાસ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના રહે. ફાઇલ નંબર લખો, બધું જ ટાંકતા જાઓ. એક વખત તમે એ જગ્યા પ્લેસ છોડી દો, પછી જ્યારે તમે એનું આલેખન કરવા બેસો ત્યારે તમને ખ્યાલ આવે કે આમાં તો આપણે માહિતી લીધી, પરંતુ એ માહિતીને એ કઈ રીતે મારે યોગ્ય રીતે મૂકવી કે કેમ. તો એ માહિતીનું એકત્રીકરણ કરતી વખતે આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખો કે જ્યાંથી આપણે માહિતી લઈએ છીએ એ માહિતીની નીચે જ એનો સંદર્ભ એ ટાંકવાનું ભૂલાય નહીં. નહીં તો દાખલા તરીકે તમે દિલ્હીની આર્કાઇવ્સમાં ગયા, મુંબઈની આર્કાઇવ્સમાં ગયા, દફતર ભંડારમાં ગયા, મુંબઈ અને દિલ્હીની, ત્યાં તો પરમિશન એક વખત મળે, પછી બીજી વખત પરમિશન લેવી પણ મુશ્કેલ ભરી પરિસ્થિતિ મુકાઈ જાવ તમે. તો એ વખતે જો આ માહિતીની તમે ટાંકતા ભૂલી જાઓ તો તમે એનું વિવેચન કરી ન શકો અને એનું આલેખન પણ ન કરી શકો. એટલે મહેનત કરી હોવા છતાં પણ તમે હતા ત્યાં ને ત્યાં જ આવીને ઊભા રહી જાઓ છો. એટલે એ સ્થિતિનું નિર્માણ ન થાય એ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવાનો રહે. તો આલેખન કરતી વખતે, એકત્રીકરણ કરતી વખતે અને વિવેચન કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ ઇતિહાસના સંશોધકે એના સંશોધનનું આલેખન માટે પેલા તો એની જાણકારી પણ વિષયોની પ્રાપ્ત કરવી જોઈએ. મોટે ભાગે ઇતિહાસનું સંશોધન એ કઈ રીતે કરવામાં આવે છે? તો મોટે ભાગે ઇતિહાસનું સંશોધન એ વિષયની પસંદગી એ કોઈ વ્યક્તિ ઉપર થઈ શકે, કોઈ સંસ્થાઓ ઉપર થઈ શકે, જ્ઞાતિઓ ઉપર પણ થઈ શકે, અને કોઈ બનાવ ઘટના બની હોય તો એના ઉપર પણ એ ઇતિહાસનું સંશોધન થઈ શકે છે. હવે આ વિષયની પસંદગી ની જાણકારી આપણે પેલા પ્રાપ્ત કરવી પડે. આજકાલ તો હવે ટેકનોલોજીના માધ્યમથી આપણે શોધગંગા નામનું એક વેબસાઇટ છે, એના ઉપરથી તમને એ માહિતી તો ચોક્કસ પ્રાપ્ત થઈ જાય કે તમારે કયા કયા વિષયો ઉપર સંશોધન થઈ ચૂક્યા છે, તો હવે કયા વિષયો એવા વણખેડાયેલા છે અને એ વણખેડાયેલા વિષયો ઉપર કામ કરવું એ ખૂબ જ મહત્વનું છે. એટલે વણખેડાયેલા વિષયો ઉપર જ કામ કરાય. એક વખત જે વિષય ઉપર કામ થઈ ચૂક્યું છે એના ઉપર ફરી પાછું કામ કરી શકાય નહીં. એટલે એ રીતે વિષયની પસંદગી કરવી જરૂરી છે. એટલે એની પણ જાણકારી તમે પ્રાપ્ત કરી લો. ત્યાર પછી એક અથર્વવેદનો એક કાલસૂક્તનો એક શ્લોક છે અને એ શ્લોકમાં એવું દર્શાવ્યું છે કે ઇતિહાસના સંશોધકે કેવી રીતે કામ કરવાનું છે. તો એમાં એ કાલસૂક્તના એ શ્લોકની અંદર અથર્વવેદમાં ઇતિહાસ વિશેના સંશોધનની વાત મૂકવામાં આવી છે. એમાં શું લખ્યું છે? એમાં દર્શાવ્યું છે કે એકી સાથે 7 ઘોડા ઉપર સવારી કરવાનું જેનું સામર્થ્ય છે અને જે 1000 સહસ્ત્ર આંખે જોઈ શકે છે એ જ સાચો ઇતિહાસ લખી શકે છે. તો આ ખૂબ જરૂરી છે અને એના માટેનો એ જે શ્લોક છે એનું મેં ભાષાંતર કરીને આપ્યું કે 7 ઘોડા ઉપર. હવે આપણે તો પેલા એક ઘોડા ઉપર સવારી કરવી એ પણ એક મુશ્કેલ છે. ઘોડા ઉપર બેસવું એ પણ આજકાલ તો ઘણાને ડર લાગે, ઘોડા ઉપરથી પડી જવાય તો. એટલે અહીંયા એ બરોબર અથર્વવેદમાં બતાવવામાં આવ્યું છે કે આપણે પડવાનું નથી. ઘોડા ઉપર બેસો ત્યારે આપણે એને બેલેન્સથી બેસવાનું છે. એટલે ઇતિહાસના સંશોધનની કામગીરી કરતી વખતે આપણે બરોબર બેલેન્સ રાખવાનું છે. ભલે આપણે એક જ ઘોડા ઉપર બેસીએ પણ 7 ઘોડાની કમાન આપણે આપણા હાથમાં રાખવાની છે. સવારી કરવાનું એ ભલે સામર્થ્ય એ રીતે કેળવવાનું છે કે ઘણી બધી બાબતોમાંથી આપણે એ પાર ઉતરવાનું છે અને એટલા માટે ઇતિહાસના સંશોધકે ઇતિહાસનું કામ કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવાનું. 1000 સહસ્ત્ર આંખે એ જોઈ શકે છે એટલે એનું બધે જ ધ્યાન હોવું જરૂરી છે. અને એટલા માટે એક ભભૂતિએ સરસ વાત કીધી છે કે ઇતિહાસનો સંશોધક હોય કે ઇતિહાસનો વિદ્યાર્થી હોય એને શું કરવાનું? તો કાગ ચેષ્ટા, બકહ ધ્યાનમ, શ્વાન નિદ્રા એવં અલ્પ આહાર.
કાગડા જેવી એની ચેષ્ટા હોવી જોઈએ, બકહ ધ્યાન, બગલા જેવું ધ્યાન હોવું જોઈએ બધી જ બાજુ. શ્વાન નિદ્રા, કૂતરું સૂતું હોય પણ જો એની બાજુમાંથી કોઈ પસાર થાય તો તરત જાગૃત થઈ જાય છે, હળવે પગલે જતું હોય તો પણ એને પારખી જાય છે અને તરત ઊભું થઈ જાય છે. અને અલ્પ આહાર, કારણ કે ઉઠાસી ખાસીને ખાઈએ તો પણ પછી શું થાય, નીંદર આવે, ઊંઘ આવે, અને એટલા માટે ઇતિહાસનું સંશોધનનું કામ કરી શકીએ નહીં. ખૂબ જમીને દફતર ભંડારની અંદર જઈને બેઠા, ફાઇલો કાઢી અને પછી ઊંઘ આવવા માંડે, નીંદર આવે તો કામ થઈ શકે નહીં. એટલે આવી બાબતો નાની નાની છે પણ એ ખૂબ જ મહત્વની છે. આવા મુદ્દાઓને પણ ખાસ ધ્યાનમાં રાખવાના છે. એટલે 7 ઘોડા ઉપર સવારી કરવાનું જે સામર્થ્ય એ ધરાવે છે એવો 1000 સહસ્ત્ર આંખે જોઈ શકે એવો જો વિદ્યાર્થી, એવો સંશોધક એ જ ઇતિહાસનું સાચું આલેખન કરી શકે અને એ જ ઇતિહાસને સરખો ન્યાય આપી શકે. તો ઇતિહાસના સંશોધનનો મૂળ હેતુ શું છે? મૂળ હેતુ સત્ય મેળવવાનો છે. સામાન્ય વિષયોમાં તો ઘણું બધું લખાતું હોય છે. ઇતિહાસમાં કેમ વિદ્યાર્થીઓ ઓછા પીએચડી થાય છે? એનું કારણ શું? એનું એક કારણ એ પણ છે કે ઇતિહાસ ના મૂલમ લિખિયતે કિંચિતઃ. મલ્લીનાથે વર્ષો પહેલા એ વાત કીધી છે કે ના મૂલમ લિખિયતે કિંચિતઃ, મૂળ વગર, આધાર વગર કોઈએ કંઈ લખવું નહીં. અને એટલા માટે એ ઇતિહાસનો અભ્યાસ જે કરે છે એ હંમેશા સત્યનો ચાહક હોવો જોઈએ અને એ જો ચાહક હશે તો જ એ ઇતિહાસનો રક્ષક બની શકશે. કોઈ માહિતી મેળવવાની બાબતમાં એ ક્યારેય પાછી પાની નહીં કરે. એટલે ઇતિહાસનો અભ્યાસ કરનાર એ ઇતિહાસનો ચાહક ત્યારે જ બની શકે કે જ્યારે એનો રક્ષક પણ બની શકે. ચાહક અને રક્ષક બનવાનું છે. આ મુદ્દો એ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. હવે ઇતિહાસનું અર્થઘટન પણ થઈ શકે. તો ઇતિહાસનું અર્થઘટન એ ઇતિહાસ આલેખનનો સૌથી મોટો એક પ્રાણ છે. અર્થઘટન વિનાનું કંઈ પણ લખવું એટલે એ સામાન્ય લખાણ બરાબર ગણી શકાય. જ્યારે આપણે તો ઇતિહાસમાં એવી માહિતી આપવાની છે કે જેના દ્વારા એ બરોબર કે માહિતીનો સોર્સ, એનો સંદર્ભ આપીએ એટલે માહિતી એનો પુરવાર કરે છે કે યસ, આ માહિતી અહીંયાથી પ્રાપ્ત થઈ છે અને એ દ્વારા એનું અર્થઘટન કરી અને આ મૂકવામાં આવેલું છે. તો ઇતિહાસનું અર્થઘટન એ ઇતિહાસના આલેખનનો એક પ્રાણ છે અને એટલા માટે જ એવું કહેવાય છે કે અર્થઘટન નહીં તો ઇતિહાસ નહીં. અને એટલા માટે સંશોધકે પોતાના મનની કોરી પાટી ઉપર જ દરેક બાબતની મૂલવણી કરવાની રહે છે. પાટીને કોરી રાખવાની છે, એના ઉપર કોઈ પણ પ્રકારના આપણે આવરણો ચડાવવાના નથી. એટલા માટે, કારણ કે જો ઇતિહાસને જે છે એ જ સ્થિતિમાં આપણે જોવાનો છે, એને કોઈ ઘરેણા નથી પહેરાવવાના, એના પર આવરણો નથી ચડાવવાના, અને તો જ એ સાચો ઇતિહાસ સત્ય રૂપે બહાર આવશે. અને એટલા માટે સત્ય રૂપે બહાર લાવવા માટે એનું અર્થઘટન એ ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે ઇતિહાસના આલેખનનો એ અર્થઘટન કરવું એ એનું પ્રાણ કહી શકાય. કોરી પાટી ઉપર લખવાનું, એકડો ગૂંથવાનો છે. જે સાધન જે સ્થિતિમાં મળ્યું એમાં કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ નથી રાખવાનો. પછી એ વ્યક્તિનો હોય કે રાષ્ટ્રનો હોય કે સંસ્થાનો હોય કે જ્ઞાતિનો હોય. XYZ, દાખલા તરીકે કોઈ એક આપણે જ્ઞાતિના છીએ અને એ જ્ઞાતિ ઉપર આપણે કામ કરીએ છીએ. એ કામ કરતા કરતા આપણી જ્ઞાતિ વિશેની કંઈક થોડીક મર્યાદાઓ ક્યાંક આપણા ધ્યાનમાં આવી તો પરિસ્થિતિ શું થાય કે આપણે એ બાબતને છુપાવવાનો પ્રયત્ન કરીએ. શું કામે? કારણ કે આપણને આપણી જ્ઞાતિ માટે થોડોક સોફ્ટ કોર્નર હોય, આપણને એના માટે એક ભાવ હોય. સ્વાભાવિક છે, આ વાસ્તવિકતા છે. પરંતુ આપણે એ વખતે એ ભૂલી જવાનું છે કે
આપણે એની સાથે જોડાયેલા છીએ. માત્ર ને માત્ર આપણે સંશોધક છીએ એમ માની અને એની કોઈ મર્યાદા હોય તો એને એના જે એવિડન્સ છે, એના જે પુરાવાઓ છે, એ પુરાવાઓને ધ્યાનમાં રાખી અને લખવાનું રહે, જેથી કરીને સત્ય તો જ બહાર આવે, એટલે તો જ એનું સાચું અર્થઘટન થઈ શકે. એટલે આ રીતે પણ આપણે ઇતિહાસને મૂલવવાનો છે. પૂરી પાટી ઉપર લખવાનું છે, કોઈ આવરણો ચડાવવાના નથી અને એ બાબતને છુપાવવાની પણ નથી. દરેક બાબતની મૂલવણી કર્યા પછી જ એ સાચો સંશોધક એ છે જે કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના બધી જ બાબતોનું અવલોકન કરી શકે. કોઈ અપેક્ષા નથી રાખવાની કે હા હું મારા જ્ઞાતિ વિશેની આવી મર્યાદાઓ દર્શાવીશ તો મને જ્ઞાતિના લોકો શું કહેશે, મારા વિશે કંઈક મને અપજશ અપાવશે અથવા કંઈક એવી વિચારધારા ઊભી થાય તમારા મનની અંદર. તો એવી અપેક્ષાઓ કે મારા વિશે બધા નેગેટિવ વિચારશે, મને કંઈક અલગ રીતે તોલશે, એવું વિચારવાનું નથી. પરંતુ અપેક્ષા માત્ર અને માત્ર એક ઇતિહાસના સંશોધક પાસેથી ઇતિહાસના સાચા અર્થઘટનની અને સત્ય તારવવાની જ અપેક્ષા હોય છે અને એ જ એ ઇતિહાસના સંશોધકે કરવાનું હોય છે. વળી ઇતિહાસના સંશોધકે બીજી કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે? તો એક તો એને સમતુલા રાખવાની છે, ચોકસાઈ રાખવાની છે અને જે પરિસ્થિતિ, જે સાધન મળે છે એ જ સાધનને એ વાસ્તવિક સ્વરૂપમાં રજૂ કરવાનો છે. સમતુલા રાખવી અને ચોકસાઈ રાખવી એટલા માટે કે આપણો જે વિષય છે એ વિષયને આપણે કેટલો ન્યાય આપી શકશું, એ ન્યાય આપવા માટે, આપણે બેલેન્સ કરવા માટે ચોકસાઈ એ ખૂબ જ જરૂરી છે. એટલે સૌથી પહેલા એ ચોકસાઈ રાખવા માટે મેં પહેલા પણ કીધું ને હજી પણ કહું છું, વિષય પસંદ કરો ત્યારે સૌથી પહેલા વિષય અંગેના પ્રાપ્ય સાધનોની માહિતી મેળવી લેવી. એ માહિતી જો મળી જાય પછી જ તમે આગળ સંશોધન કરો એ ખૂબ જ જરૂરી છે. અને એ મેળવ્યા પછી જ તમે તમારા વિષયને અનુરૂપ સાધન સામગ્રી એ મેળવવા માટે જો પ્રયત્નશીલ રહેશો તો અચૂક એ માહિતી પ્રાપ્ત થશે જ. અત્યારનો એક નવો ટ્રેન્ડ અને એની સાથે હું એમ પણ કહી શકું કે ટૂંકો રસ્તો પણ અપનાવવામાં આવે છે. વિદ્યાર્થી એવી રીતે સંશોધનનો વિષય કે જે આમાં તો માહિતી મળી જાય છે, કોપી પેસ્ટ કરી નાખશું અને આલેખન કરી નાખશું, એ સંશોધન નથી. એને સીઝર અને પેસ્ટની પદ્ધતિ કહેવાય કે ત્યાંથી કાપ્યું અને અહીંયા મૂક્યું. પણ આજકાલ હવે એ દિશા પણ બંધ છે, કારણ કે પ્લેગેરિઝમ એ આવી ગયું છે. એટલે તમે જે કંઈ સંશોધન કરો એને પ્લેગેરિઝમમાં ચેક થાય અને જો એમાં તમે ક્યાંયથી પણ કોઈ બાબતની ઉઠાંતરી કરી હશે, કોઈ માહિતી એ અપ ટુ ડેટ ઓમાંથી લઈ અને તમારામાં મૂકી દીધી તો તમારી માહિતીને સ્વીકારશે નહીં, એટલે ત્યાં પણ તમે પીછેહઠ કરી જશો. માટે આપણે આપણા જે વિષયને અનુરૂપ સાધન સામગ્રી, સંદર્ભ આપણને જ્યાંથી પણ પ્રાપ્ત થાય ત્યાં આપણે ફિલ્ડ વર્ક માટે અચૂક જવાનું જ. ઇતિહાસનું સંશોધન એ અઘરું પણ નથી કે સહેલું પણ નથી. એટલે આપણે દિશા નક્કી કરી વિષયને અનુરૂપ એ સંદર્ભ સૂચિ તૈયાર કરવા માટે સંબંધિત વિષયને અનુરૂપ આપણે સાધનો એકત્ર કરી લીધા પછી એ સાધનોનું મૂલવણી કરી અને આલેખન કરવાનું રહે છે. ઘણા વિષયોને અંતે પછી આપણે બધા જ જોઈએ છીએ, જાણીએ છીએ કે બિબ્લિયોગ્રાફી એ તૈયાર કરવામાં આવે છે અને એમાંથી પણ ઘણી બધી માહિતી આપણને પ્રાપ્ત થતી હોય છે. હવે કોઈ પણ સંશોધન કરવા માટે જો લાઇબ્રેરીનો ઉપયોગ કરવાનો હોય છે, દફતર ભંડારોનો ઉપયોગ
કરવાનો હોય છે, સમાચાર પત્રો, સંશોધન લેખો, ગેઝેટ્સ. આ ઉપરાંત ભૂતપૂર્વ જો કોઈ ભૂતકાળમાં વિદ્યાર્થીઓએ ઘણી બધી યુનિવર્સિટીઓમાં એમફિલ પીએચડી થાય છે, તો ઇતિહાસને લગતા જે એમફિલ અને પીએચડી ના એમફિલ ના લઘુશોધ નિબંધ છે અને પીએચડી ના મહાનિબંધ છે, તો એ પણ જ્યાંથી પણ તમને લાઇબ્રેરીમાં પડ્યા હોય છે એનો ત્યાં જઈ એના પાના તો ખોલો, જુઓ તો ખરા એમાં શું માહિતી આપવામાં આવી. એ બધા પ્રાપ્ય હોય છે અને એ તમારો જે વિષય છે એ વિષયની સાથે એને એમાંથી ઉઠાંતરી નથી કરવાની, પણ એમાં કઈ બાબતો સંકળાયેલી છે અને એ બાબતો ને તમે કઈ રીતે મૂકવા માંગો છો એને એક મોડેલ તરીકે રાખો. આ ઉપરાંત કેટલાક વ્યક્તિઓની તમે રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અને એમાંથી તમને પ્રાથમિક અને દ્વિતીય પ્રકારની કક્ષાની માહિતી એ પ્રાપ્ત થાય છે. ઘણી વખત રૂબરૂ મુલાકાત વખતે પણ તમારે એ વ્યક્તિની મુલાકાત લેવા જવા પહેલા એનો સમય લેવાનો, એનો સમય લઈ અને એના સમય પહેલા આપણે પહોંચી જવાનું, એમની પાસેથી એ માહિતી એકત્ર કરી લેવાની અને ત્યાર પછી એમની રૂબરૂ મુલાકાતમાં આપણે જેને પ્રશ્નો પૂછીએ એ પ્રશ્નો ના એને જે કંઈ જવાબ આપ્યા છે એ જવાબ એ આપી દે. પછી આપણે જે કંઈ લખ્યું છે એને વંચાવવાનું કે મેં તમને આ પ્રશ્ન પૂછ્યા, એના તમે આ જવાબ આપ્યા, તો એ દિવસની તારીખ નાખો, એ દિવસનો સમય ટાંકો અને એ જે તે વ્યક્તિની તમે રૂબરૂ મુલાકાત લીધી છે એની સહી પણ કરાવો. કારણ કે તમે જ્યારે એનો એક સંદર્ભ તરીકે જો ઉપયોગ કરો, એને સંદર્ભ તરીકે મૂકશો કે મેં આ વ્યક્તિની રૂબરૂ મુલાકાત લીધી હતી, તો એ વ્યક્તિની સહી છે કે નહીં? નહીં તો એ તો વ્યક્તિ એમ કહી દેશે કે ભાઈ ના ના આવું કોઈ મારી પાસે આવ્યું જ નથી, મેં આવી કોઈ માહિતી આપી નથી. જો એ ફરી જાય તો પણ તમારી પાસે એ એક એવિડન્સના સ્વરૂપમાં પડ્યું રહે અને એટલા માટે આ પણ એક ખૂબ જરૂરી મુદ્દો છે કે જેથી કરીને આ રૂબરૂ મુલાકાત લેવા જાઓ ત્યારે પણ તમારે આ બાબતનું ખાસ ધ્યાનમાં રાખવાની મહત્વ છે. આ ઉપરાંત તમે રાજ્ય અભિલેખાગારમાં જાઓ, દાખલા તરીકે આપણા રાજ્યના અભિલેખાગારો છે, જે કઈ રાજ્ય કે રાજકોટ છે, પછી જામનગર છે, જુનાગઢ છે, ગાંધીનગર છે, પોરબંદર છે, તો જ્યાં પણ રાજ્ય અભિલેખાગાર છે ત્યાં પણ માહિતી પડી છે અને કેન્દ્ર અભિલેખાગાર છે તો ત્યાં પણ દાખલા તરીકે મુંબઈ અને દિલ્હીમાં તો ત્યાં પણ એ ઘણી બધી ફાઇલો સચવાયેલી છે. ખાસ કરીને રાષ્ટ્રીય ચળવળ અંગેની અને નેશનલ લેવલને લગતી બધી જ ફાઇલો એ ત્યાં સચવાયેલી છે. એમાં પણ ઘણી બધી માહિતી તમને પ્રાપ્ત થઈ શકે છે. જે મેં તમને કીધું કે તમે માહિતી એકત્ર કરવા માટે પુસ્તકાલયોમાં જાઓ, અભિલેખાગારોમાં જાઓ, રૂબરૂ મુલાકાત લ્યો, સામયિકોમાંથી લ્યો, લઘુશોધ નિબંધમાંથી, મહાનિબંધમાંથી, સાપ્તાહિકોમાંથી, ઘણી સ્મરણિકાઓમાંથી, ઘણા ગેઝેટ્સમાંથી અને ઘણા જે તે વિષયના સંબંધિત પુસ્તકોમાંથી પણ તમને માહિતી મળી જાય છે. તો સૌથી પહેલા એની એક યાદી તૈયાર કરો કે મને મારા વિષયને અનુરૂપ આટલી માહિતી એ મને ક્યાંથી પ્રાપ્ત થશે એનું એક લિસ્ટ બનાવો, એની એક યાદી તૈયાર કરો અને એ યાદી તૈયાર થાય પછી તમે એ દિશામાં તમારા સંશોધન ક્ષેત્રને આગળ વધારવા માટે તમે એના માટે ફિલ્ડ વર્ક માટે અનેક જગ્યાએ જઈ શકો છો. તો સામગ્રી ભેગી કર્યા પછી એનું વર્ગીકરણ કરવું એ પણ એટલું જ જરૂરી છે અને એ વાત તો હંમેશા ધ્યાનમાં રાખવાની હોય છે કે આપણે મેં પહેલા જ કીધું, મલ્લીનાથે કીધું, ના મૂલમ લિખ્યતે કિંચિતઃ, નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટ્રી. આધાર વિના કશું ઇતિહાસમાં લખી શકાતું નથી. બીજા બધામાં લખી શકાય, ઇતિહાસમાં લખી શકાતું નથી અને એટલા માટે એ આધાર વિના કંઈ આપણે લખવું નહીં. આધાર વિનાનું લખાણ એક લેખ હોઈ શકે પણ એનું સંશોધન કહેવાય નહીં. તમે એક નાનકડું 5 પાનાનું એક સંશોધન પેપર પણ લખવું હશે ને તો એના માટે પણ તમારે આધાર તો મૂકવો જ પડશે.
આપણને બધાને કદાચ ખબર હોય કે ગાંધીજી 2 ઓક્ટોબરે જ જન્મ્યા છે, પણ જ્યાં પણ ત્યાં તમે એવું લખો, ઉદાહરણ તરીકે હું કહું, તો એના માટે તમારે કોઈક એક રેફરન્સ તો આપવો જ પડે. શા માટે? કારણ કે ઇતિહાસમાં કોઈ બનાવટ એ થતી નથી, અને એટલા માટે છતાં બનાવટ કેવી રીતે થાય છે પછી કહીશ, પણ મૂળ વગર કંઈ લખવું નહીં, આધાર વગર કંઈ આપણે લખવું નહીં. અને એટલા માટે આધાર સાધન એ ઇતિહાસના સંશોધકનો પ્રાણ છે. અને એટલા માટે ઇતિહાસનું આધાર સાધન એ હંમેશા ઇતિહાસના સંશોધકે એને ધ્યાનમાં રાખીને જ આલેખન કરવું જોઈએ. એટલે આધાર સાધનોની એક વિસ્તૃત સંદર્ભ સૂચિ આપણે બનાવી લીધા પછી એનો અભ્યાસ કરવાનો, એનો અભ્યાસ કરી પછી એના તારણો કાઢવાના. અને એ તારણો એટલા માટે જરૂરી છે કારણ કે મેં તમને શરૂઆતમાં કીધું, ઓસ્કાર વાઇલ્ડે કહ્યું કે anybody can create history but only a great man can write history. ઇતિહાસનું સર્જન તો કોઈ પણ કરી શકે છે, પરંતુ ઇતિહાસનું આલેખન તો એ મહાપુરુષ જ કરી શકે છે. શું કામ? કારણ કે એમાં આધાર આપવાનો છે. ઇતિહાસ સર્જી નાખે છે ને તો કઈ નથી, પણ જ્યારે એ સર્જાયા પછી જ્યારે જેનું આલેખન કરવાનું છે ત્યારે આપણે એનો આધાર આપવાનો છે, સંદર્ભ ટાંકવાનો છે કે આ જગ્યાએ આ બનાવ બન્યો હતો. અને એટલા માટે એ આલેખન એ મહાપુરુષનું કામ છે. અને એટલે અતિ પ્રાચીન કાળથી છાંદોગ્ય ઉપનિષદમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે ઇતિહાસ એટલે એ 5મો વેદ છે. 4 વેદ આપણા તો છે જ, અને એ 4 વેદ પછીનો 5મો વેદ જો કોઈ હોય તો એ ઇતિહાસ છે. અને એટલા માટે છાંદોગ્ય ઉપનિષદમાં પણ પ્રાચીન કાળથી લઈને આજ દિન સુધી પણ ઇતિહાસને એ પુરાણ તરીકેનો 5મો વેદ કહેવામાં આવે છે. અને એટલા માટે ઇતિહાસના સંશોધકે બનાવોનું માત્ર વર્ણન કરવાનું નથી, પરંતુ એના વિવેચક પણ બનવાનું છે. વર્ણન તો કોઈ પણ કરી શકે, પણ વિવેચક છે ને એની નજર એના સાધનો ઉપર હોવી જોઈએ. અને એ સાધનને ધ્યાનમાં રાખીને જ એને આલેખન કરવાનું છે, એટલે એનો વિવેચક એ બની શકે. અને એટલા માટે એનું મુખ્ય કામ શું છે વિવેચકનું? કે જૂઠાણું જે છે એને એક બાજુ તારવવાનું, જૂઠું છે એને એક બાજુ તારવવાનું કામ એ કરવાનું છે. અને એટલા માટે જ નિબુર નામનો ઇતિહાસકાર એવું કહે છે કે ઇતિહાસમાં માત્ર સત્ય અને સંપૂર્ણ સત્ય હોય એને જ ઇતિહાસ કહી શકાય. અને એટલા માટે જ ઇતિહાસમાં એ વાસ્તવિક સત્યને જ મૂકવાનું રહે છે. The truth, the only truth and the all truth. અને એટલા માટે નિબુરની એ વાતને બધા જ ઇતિહાસકારો સમર્થન પણ આપે છે, અને એ ખૂબ જ જરૂરી છે. એટલે ઇતિહાસની એ વાસ્તવિકતા એ આપણે સ્વીકારવી જ રહી. આ મુદ્દો એટલે ખાસ ધ્યાનમાં રાખવાનો કે કોઈ પણ લખાણ કરો ઇતિહાસનું, એમાં એનો સંદર્ભ એ ટાંકવાનો રહે. વિવેચક બનવાનું છે, આપણે એનું વર્ણન નથી કરવાનું, લાંબુ નથી, પણ આ માહિતી અહીંયાથી પ્રાપ્ત થઈ છે અને એનો આ આધાર છે, આ આધાર ઉપરથી જ આ માહિતી પ્રાપ્ત થઈ છે, અને એટલા માટે મેં આ માહિતી લખી છે. તો ઇતિહાસમાં માત્ર સત્યને સ્થાન આપવાનું હોય છે, અને એટલા માટે એનું આલેખન એ 2 ધારી તલવાર ઉપર ચાલવા જેવું છે. 2 ધારી તલવાર એટલે બંને બાજુ ધાર છે, એવી 2 ધારી તલવાર ઉપર ઇતિહાસના સંશોધકે ચાલવાનું છે. અને એટલા માટે આધુનિક ભારતના ઇતિહાસકાર, ધ ગ્રેટ હિસ્ટોરિયન ઓફ ઇન્ડિયા, ભારતના મહાન ઇતિહાસકાર એવા ડોક્ટર આર.સી. મઝુમદાર પણ એવું કહે છે કે ઇતિહાસના સંશોધકે તો માત્ર સત્ય સિવાય બીજું કંઈ જ લખવાનું નથી, આ મંત્રને જ આગળ રાખીને આગળ વધવાનું હોય છે. આર.સી. મઝુમદાર પણ એમ કે છે, ધ ગ્રેટ હિસ્ટોરિયન
ભારતના મહાન ઇતિહાસકારમાં જેની આપણે ગણના કરીએ છીએ એવા આરસી મઝુમદારે પણ એમ કીધું કે બે ધારી તલવાર ઉપર એટલા માટે ચાલવાનું છે કે સંશોધકે સત્ય લખવાનું છે અને સત્ય સિવાય બીજું કંઈ લખવાનું નથી, એટલા માટે એ બાબતને એને ધ્યાનમાં રાખવાનું કહ્યું છે અને એટલા માટે આ મુદ્દો સત્ય, માત્ર સત્ય અને સંપૂર્ણ સત્યની વાતને મુદ્દાને ધ્યાનમાં રાખવું જરૂરી છે. હવે ઇતિહાસની વિષય પસંદગીની વાત કરી, ત્યાર પછી સાધનોના એકત્રીકરણની વાત કરી અને ઇતિહાસની એ સાધન સામગ્રી આપણે એકત્ર કરી લીધી. એકત્ર કર્યા પછી એનું વર્ગીકરણ અને એનું અર્થઘટન એ કરવું ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે ભારતનો બૃહદ ઇતિહાસ જે આરસી મઝુમદારના સંપાદન હેઠળ હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ધ ઇન્ડિયન પીપલ ના 11 વોલ્યુમ એ બહાર પડ્યા છે. કોઈ વખત જોજો તો ખરા, કોઈ લાઇબ્રેરીમાં જઈને એક વખત એ પુઠ્ઠું ખાલી એ પુસ્તક હાથમાં લેવું ને એ પણ એક ગીતાજીને હાથમાં લેવા બરાબર છે. લીધા પછી પણ કંઈક સારા તમને અંદરથી વાઇબ્રેશન આવશે, એવા વિચારો આવશે કે ના આ દિશામાં આગળ વધવું જોઈએ. અને આ 11 વોલ્યુમ જે લખાયા છે, જેનું સંપૂર્ણપણે એનું એડિટિંગ, એનું સંપાદન એક ભારતનો મહાન ઇતિહાસકાર જો કરતો હોય તો એ લખાણમાં કેટલી સત્યતા હશે એ વિચાર કરો. કારણ કે જે પોતે સત્યને વળગી રહેવાનો આગ્રહ રાખે છે એવો ઇતિહાસકાર જ્યારે હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ધ ઇન્ડિયન પીપલ એના 11 વોલ્યુમ બહાર પાડ્યા અને એ 11 વોલ્યુમનું જેને સંપાદન કર્યું છે એવા આરસી મઝુમદારે પણ એ બાબતને વળગી રહી અને આ ગ્રંથો લખ્યા છે, એને સંપાદન કર્યા છે, જેમાંથી ભારતના ઇતિહાસને જાણવા માટેની ખૂબ જ મહત્વની એક આદર્શ શ્રેણી એને આપી છે. અને એ આદર્શ શ્રેણી જે ગણવામાં આવે છે એ એક વખત હાથમાં લઈને પણ જોજો. અલગ અલગ ભાગ છે, એન્શિયન્ટ થી લઈ અને મોડર્ન હિસ્ટ્રી સુધીના 11 વોલ્યુમ લખ્યા છે. અવેલેબલ છે, મોટા ભાગની લાઇબ્રેરીઓમાં એ હશે જ. અને એક વખત એ પુસ્તકને હાથમાં લેજો તો પણ તમને એવું ખબર પડશે કે આવા પુસ્તકો લખાયા છે, ઇતિહાસકારોએ આવું સરસ કામ કર્યું છે. એમાંથી તમને એવી પ્રેરણા મળશે કે તમારા વિષયને તમારે બળવત્તર કઈ રીતે બનાવવો એ તમને એમાંથી એક મોડલ આદર્શ પ્રાપ્ત થશે એમાંથી. એટલે કહેવાનો મતલબ કે જે કઈ માહિતી કોઈ ઇતિહાસકારે આવું પુસ્તક લખ્યું હોય તો એમાં ક્યાંય ભેળસેળ નથી, સત્યની વાત એમાં મૂકવામાં આવે છે. અને એટલે સંશોધકે જરૂરી હોય ત્યાં આવા પુસ્તકોનો ઉપયોગ કરો. આ પુસ્તકો એ પ્રાથમિક કક્ષાના ગણાય છે. આપણે આપણા સાધનોને બે ભાગમાં વહેંચીએ છીએ, પ્રાથમિક કક્ષાના અને દ્વિતીય કક્ષાના. પ્રાથમિક કક્ષામાં આપણે ગેઝેટ્સ ને મૂકીએ છીએ, આપણે દફતર ભંડારની જે ઓરિજિનલ ફાઇલો છે એને મૂકીએ છીએ, જે આપણને ઓરિજિનલ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે એને આપણે પ્રાથમિક કક્ષાના સાધનમાં મૂકીએ છીએ. તો આવા ગ્રંથોની શ્રેણી જ્યારે કોઈ ઇતિહાસકારે એનું સંપાદન કર્યું હોય તો ખૂબ જ મહત્વની છે. એવા પુસ્તકોનો પણ તમે ઉપયોગ કરો, આ એક મુદ્દો પણ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ગુજરાતની અંદર પણ આવા જ પ્રકારની ભોજે વિદ્યાભવન દ્વારા ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના કુલ 9 ભાગ એ બહાર પાડવામાં આવ્યા છે અથવા પ્રકાશિત થયા છે. તો આ બંને ગ્રંથ શ્રેણી, પછી એ આરસી મઝુમદારની હોય કે પછી ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની હોય, ઓલામાં પણ હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ધ ઇન્ડિયન પીપલ, ભારતના લોકો, એની સંસ્કૃતિ ની બાબતો એમાં મૂકવામાં આવી છે. તો અહીંયા પણ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક બાબતોને એ 9 ભાગમાં જ્યારે મૂકવામાં આવી હોય તો એમાં પણ પ્રાચીન સમયથી લઈ અને આધુનિક સમય સુધીની વાત એ મૂકવામાં આવી છે. એટલા માટે આ ગ્રંથ શ્રેણીના આ પુસ્તકો એ ખૂબ જ પ્રમાણભૂત માહિતી આપણને આપે છે. એટલે આ ગ્રંથ શ્રેણીઓ પછી હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ધ ઇન્ડિયન પીપલની હોય કે ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની હોય તો એમાંથી આપણને પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થાય છે. અને એટલા માટે એના વિવિધ ભાગમાં જે તે વિષયના જે નિષ્ણાત લોકો છે એ નિષ્ણાત વિદ્વાનોએ
એને તટસ્થ ભાવે એનું આલેખન કર્યું છે અને આ બંને ગ્રંથ શ્રેણીની અંદર એનો મુખ્ય હેતુ સત્ય માટેની શોધ જ જણાય છે. કારણ કે મેં શરૂઆતમાં પણ કીધું કે ઇતિહાસ એટલે સત્ય માટેની શોધ, અને સત્ય માટેની શોધ તરફ જો આપણે આગળ વધીએ તો જ એ સાચું ઇતિહાસ, સાચું સત્ય એ આપણને પ્રાપ્ત થાય. જો આ બે ગ્રંથની અંદર એવા વિદ્વાનો પાસે જે કઈ લખાણ કરાવવામાં આવ્યું હોય અને એ લખાણની અંદર સત્યતા છે, એવા પુસ્તકોનો તમે આધાર મૂકો ને એનો, તો એ પણ એક તમારા સંશોધનને 4 ચાંદ આપે. એ ઉઠે તમારું કે ના ના આવા ભાગ એને જોયા છે, આવા પુસ્તકોનો ઉપયોગ કર્યો છે સંશોધકે. એટલે આ મુદ્દો એ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવો છે. આ વોલ્યુમ પછી હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયન પીપલ ના હોય કે ગુજરાતનો રાજકીય સાંસ્કૃતિક ઇતિહાસના ભાગ હોય, ક્યારેક હાથમાં લઈ એને નિહાળજો. એનો પણ એક આનંદ છે. કોઈ પૂછે તો એમ પણ કહી શકાશે કે હા અમે આ પુસ્તકો જોયા છે. તો એ પણ એ ખૂબ જ મહત્વનો મુદ્દો જરૂરી છે. હવે સંશોધકે પોતે ઉપયોગમાં લીધેલા જે આધાર સાધનો છે એની પાકી અને સાચી માહિતી એને મેળવવી જરૂરી છે. કે અમે માહિતી લીધી એ બરોબર છે ને, પાકી છે ને, તો એના માટે એને સંદર્ભ સૂચિ બનાવવાની તૈયાર કરવાની છે. અને સંદર્ભ સૂચિ બનાવવા માટે અધૂરી નહીં, આજકાલ જો ઘણી બધી અધૂરી સંદર્ભ સૂચિ મૂકી દે છે. અધૂરી નહીં, પરંતુ આપણા ઇતિહાસ આલેખનની સંદર્ભ સૂચિ માટેની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે આપણે ઇતિહાસની એ સંદર્ભ સૂચિ બનાવવાની રહે. આ સંદર્ભ સૂચિ ICHR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ ની જે સંસ્થા છે આપણી ICHR અને ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસ દ્વારા આ પદ્ધતિ એ માન્ય રાખવામાં આવી છે. અને એ માન્ય પદ્ધતિ પ્રમાણે આધાર સાધનો ના સૌ પ્રથમ આપણે સંદર્ભ સૂચિ મૂકીએ ત્યારે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા તો હું તમને એ પણ કહી દઉં કે સંદર્ભ સૂચિ મૂકવાની 3 પદ્ધતિ છે. એક પદ્ધતિ છે પાનાના અંતે, એટલે તમારું જે થીસીસ છે એનું જે પાનું હોય તો એ પાનાના અંતે આપી શકાય. દાખલા તરીકે આ હોય આ પ્રકારનું પુસ્તક, આ પ્રકારનો આ થીસીસ છે, તો અહીંયા જ્યાં પાનું પૂરું થતું હોય ત્યાં નીચે મૂકી શકાય છે. અહીંયા આ વિદ્યાર્થીએ પ્રકરણના અંતે આપી છે, એટલે એક પદ્ધતિ છે પાનાના અંતે, બીજી પદ્ધતિ છે પ્રકરણના અંતે. જે આ છે પ્રકરણ પૂરું થયું એટલે સંદર્ભ સૂચિ મૂકવામાં આવી છે. તો એ બીજી પદ્ધતિ છે. અને ત્રીજી પદ્ધતિ છે કે સાવ બધા જ પ્રકરણો પૂરા થઈ ગયા પછી પુસ્તકના અંતે મૂકવામાં આવતી પદ્ધતિ છે. પરંતુ પહેલી પદ્ધતિ પાનાના અંતે એ પદ્ધતિ પણ સારી છે. શું કામ? કારણ કે જે કોઈને માહિતી વાંચે છે અને એમાં જ્યાં ઉપર નાના અક્ષરેથી નંબર આપવામાં આવ્યા છે, પાદ નોંધના, ફૂટનોટના, એ નંબર કે ભાઈ આ 13મો નંબર છે તો એમાં નીચે 13 નંબરમાં શું આપેલું છે, ક્યાંથી આ માહિતી લીધી, એ તરત જ નીચે જોઈ અને વાંચી શકશે. અત્યારે આજકાલ મોટે ભાગે સંશોધકો પ્રકરણના અંતે એ સંદર્ભ સૂચિ આપે છે. એ પણ યોગ્ય છે. તેની સાથે પ્રકરણના અંતે આપી શકાય અને એ પણ સારી રીતે વાંચી શકાય. એક સમયમાં મોટે ભાગે પાનાના અંતે મૂકતા હતા, આજકાલ આ ટ્રેન્ડ છે, પરંતુ પુસ્તકના અંતે તો બહુ જ ઓછા એ મૂકી શકે છે. અને એ કદાચ યોગ્ય એટલા માટે નથી લાગતું કારણ કે 500 પાનાનું પુસ્તક હોય તો 500 પાના ઉથલાવવા પડે, એટલે એ યોગ્ય નથી રહેતું. અને એટલા માટે એ પ્રકરણના અંતે અથવા પાનાના અંતે મૂકવાની એ પદ્ધતિ યોગ્ય છે. હવે સંદર્ભ સૂચિમાં કેટલી બાબતોને આપણે સમાવિષ્ટ કરવાની, ત્યારે જ તમારો એક સંદર્ભ બને. અને એના માટે તમારે સૌથી પહેલા જે કોઈ માહિતી તમે દાખલા તરીકે પુસ્તકમાંથી લીધી,
દાખલા તરીકે હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું કે હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ધ ઇન્ડિયન પીપલ ના જે 11 વોલ્યુમ છે એમાંથી દાખલા તરીકે તમે માહિતી લીધી તો એમાં પેલા લેખકનું નામ આવે કે ભાઈ લેખક તો મજુમદાર આરસી. પેલા અટક લખવાની છે લેખકની, પછી એનું નામ અને પછી એની ઇનિશિયલ. ત્યાર પછી પુસ્તકનું નામ લખવાનું છે. પેલા લેખકનું નામ, પછી ગ્રંથનું નામ અથવા પુસ્તકનું નામ. પુસ્તકનું નામ લખાઈ ગયા પછી પ્રકાશક કોણ છે એ પ્રકાશકનું નામ લખવાનું છે. દાખલા તરીકે ભોજે વિદ્યાભવન દ્વારા પ્રકાશિત થયો તો ભોજે વિદ્યાભવન. ત્યાર પછી પ્રકાશન સ્થળ ક્યાંથી પ્રકાશિત થયું? દિલ્હી, મુંબઈ, મદ્રાસ, ગાંધીનગર, અમદાવાદ વગેરે. તો એ પ્રકાશન સ્થળ લખવાનું અને ત્યાર પછી પ્રકાશન વર્ષ લખવાનું કે કઈ સાલમાં પ્રકાશિત થયું કે ભાઈ 1889 માં, 1901 માં, 1857 માં. જે વર્ષમાં એ પ્રકાશિત થયું છે એ પ્રકાશન વર્ષ લખવાનું હોય છે અને ત્યાર પછી એ પુસ્તકના કેટલામાં પાના ઉપરથી તમે એ માહિતી લીધી છે એ પૃષ્ઠ નંબર આપવાના રહે. તો આટલી બાબતો એટલે 5 વસ્તુઓને ધ્યાનમાં ખાસ રાખવાની. સંદર્ભ સૂચિમાં સૌપ્રથમ લેખકનું નામ, પછી ગ્રંથનું નામ, પછી પ્રકાશકનું નામ, પ્રકાશન સ્થળ, પ્રકાશન વર્ષ અને અંતે પૃષ્ઠ નંબર. આટલી 6 બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની અને એ 6 બાબતોને તમારે હાઇલાઇટ કરવાની રહે. તો આ તમારા આધાર સાધનના એ પ્રમાણભૂતતા પુરવાર કરે છે. સંદર્ભ સૂચિ આપો એટલે એ તમે એ સાધનને જોયું છે, તમે એ કામ કર્યું છે, એના આટલા પાના ઉપર તમે એ વાંચ્યું છે અને એનું અર્થઘટન કરી અને પછી તમે એનું આલેખન કર્યું છે એટલે એ સત્ય છે. એ પુરવાર કરે છે કે તમે આ સાધનનો ઉપયોગ કરી અને એમાંથી એ માહિતી પ્રાપ્ત કરી છે અને આલેખન કર્યું છે. એટલે તમારા એ આલેખનનો સંદર્ભ એ સમર્થન આપે છે અને એને પુરવાર કરે છે કે યસ આ સંશોધકે આ માહિતી અહીંયાથી પ્રાપ્ત કરી છે. તો આ પણ એક મુદ્દો મહત્વનો ધ્યાનમાં રાખવા જેવો છે. હવે કોઈ સંશોધક એવું દર્શાવે છે કે એણે આ સંદર્ભ સૂચિ આપી છે એટલે એમાં નીર અને ક્ષીર જુદા પડે છે કે એણે કોઈ પણ પ્રકારના કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વિના આ માહિતી અહીંયાથી પ્રાપ્ત કરી છે. એટલે નીર અને ક્ષીર એ સંદર્ભ સૂચિ આપવાથી જુદા પડી જાય છે અને એણે પૂર્વગ્રહથી મુક્ત રહી અને લખાણ કર્યું છે એવું સ્પષ્ટ એ જોઈ શકાય. એટલે સંશોધકની નિષ્ઠા એ એના આલેખનમાં એની સંદર્ભ સૂચિ એ એને જે મૂકી છે એના ઉપરથી પણ ખ્યાલ આવે છે. એટલે સંદર્ભ સૂચિ એ ઇતિહાસના આલેખનમાં અત્યંત ઉપયોગી અને મહત્વની બાબત છે. સંદર્ભ વગર, સંદર્ભની માહિતી વગર કોઈ પણ માહિતી તમારી અધૂરી છે. જો તમે એનો સંદર્ભ ના આપો તો એમ જ લાગે કે તમે આ માહિતીની ક્યાંકથી ઉઠાંતરી કરી છે. હવે આની સાથે એક બીજી વાત એ પણ તમને કહી મુદ્દો ધ્યાનમાં રાખવાનો કે દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થીએ તમારા વિષયને અનુરૂપ સંશોધન કર્યું છે, તમે એનો થીસીસ જોયો. હવે એ વિદ્યાર્થી તો દફતર ભંડારમાં જઈને માહિતી મેળવી આવ્યો છે એટલે એને એ દફતરની ફાઇલના નંબર ને બધું ટાંક્યું છે. એની પાસેનો પત્ર પણ હશે એને દફતર ભંડારમાં મુલાકાત લેવા માટે આવવા માટેનો દફતર ભંડાર પત્ર લખે કે તમે આ તારીખથી આ સમય દરમિયાન 1 મહિના માટે કે 1 અઠવાડિયા માટે કે એ રીતે તમે અમારે ત્યાં આવી અને દફતરનો અભ્યાસ કરી શકશો. તો એ બતાવી શકશે કે મને આમંત્રણ છે ને એના આધારે હું આ દફતર ભંડારમાં માહિતી એકત્ર કરવા ગઈ. તમે જે વિદ્યાર્થીના એ પીએચડીના શોધ નિબંધમાંથી એની માહિતી લ્યો છો ત્યારે તમે બેઠી ઉઠાંતરી કરી દો કે એમાં એને દાખલા તરીકે દિલ્હી અભિલેખાગારની ફાઇલ નંબર આટલા, એને એ જ માહિતી તમે ફાઇલ નંબર આટલા લખી નાખો તો એ શું થયું? બેઠી ઉઠાંતરી કરી. પરંતુ
પ્લેગેરિઝમમાં જાય ત્યારે એ ખોટું ઠરે. અને એટલા માટે તમારે જે વ્યક્તિના થીસીસમાંથી તમે માહિતી મેળવી છે એ વ્યક્તિના થીસીસનો સંદર્ભ રાખો. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે કોઈએ કરેલી ઓરિજિનલ ફાઇલોની મહેનત એને આપણે બેઠી રીતે ઉઠાંતરી કરીને મૂકવાની નથી, પરંતુ જે વિદ્યાર્થીના થીસીસમાંથી તમે એ માહિતી મેળવો છો એ વિદ્યાર્થીના થીસીસનો સંદર્ભ ટાંકો. એટલે આવી પણ ભૂલ ક્યારેય કરવી નહીં. ઘણા એવા પણ છે કે પછી એવી ઉઠાંતરી કરી લે અને પછી જો એમ પૂછવામાં આવે કે તમે આ ફાઇલ ઓરિજિનલ જોઈ છે અને એવું કહેવામાં આવે કે ના અમે નથી જોઈ, કા એવું કહેશે કે હા જોઈ છે, તો એવું પૂછે કે તો દિલ્હીનો અભિલેખાગાર ક્યાં આવ્યો, એનું સ્થળ વેન્યુ કયા એરિયામાં આવેલું છે તો બતાવો. અને ત્યારે આપણી પાસે એનો જવાબ ન હોય તો આપણે ખોટા ઠરીએ. એટલે આ બાબતની ખૂબ જ કાળજી રાખવી અને આ મુદ્દાને ખૂબ જ ધ્યાનમાં રાખવું કે જેથી કરીને આપણે કોઈના થીસીસથી બેઠી ઉઠાંતરી નહીં કરવી, પરંતુ એના થીસીસમાંથી આપણે જે માહિતી લીધી છે એ વ્યક્તિનું નામ લખો કે ફલાણા ભાઈએ પોતે પોતાના જે મહાનિબંધનો એનો વિષય છે એ વિષય મારે થોડોક આનુષંગિક હતું એટલા માટે મેં એમના થીસીસમાંથી મહાનિબંધમાંથી એ માહિતી મેં પ્રાપ્ત કરી છે અને એટલા માટે એ મુદ્દો મૂકશો તો તમે પણ નીર અને ક્ષીર ની વચ્ચેનો જે તફાવત છે એ સ્પષ્ટ કરી શકશો. એટલે આ પણ ખૂબ જ ધ્યાન રાખવા જેવો મુદ્દો છે. કોઈ પણ સાધન અને આ જો તમે કરશો ને તો તમારી એ નિષ્ઠા બહાર આવશે કે ના જે છે એ મેં જાતે લીધું છે એમાંથી જ મૂકું છું. એને ફાઇલ જોઈ છે એ તો દફતર ભંડારમાં ગયા છે, એમની પાસેનો પત્ર પણ છે, આપણે ખોટું નથી કરવાનું. તો નિષ્ઠા છે એ નિષ્ઠા એ સંશોધકની બહાર આવે છે જ્યારે એની સંદર્ભ સૂચિ કઈ રીતે એ માહિતી મૂકી છે એના ઉપરથી. હવે સાધનો એકત્રિત કરવામાં તો પરિશ્રમ લાગે, પરિશ્રમ વેઠવો પડે. આજકાલ વિદ્યાર્થીઓને સંશોધકોને ફિલ્ડ વર્ક કરવામાં થોડુંક કઠિનાઈ અનુભવે છે. જો ઘરે બેઠા યુટ્યુબ ઉપર ગૂગલ ઇન્ટરનેટના માધ્યમથી માહિતી પ્રાપ્ત થઈ જાય તો કઈ કરવું નહીં. પરંતુ ઇતિહાસ એ એવા માધ્યમોને બહુ ઓછું સ્થાન આપે છે, બહુ જ એટલે બહુ જ ઓછું. આપણી પાસે ખૂબ આધાર સાધનોનો ભંડાર ભરેલો છે અને એમાંથી આપણે એ ભંડારમાંથી આપણે દરિયાની અંદર મરજીવા ડૂબકી મારીને એમાંથી મોતી શોધીને એ રીતે મોતી શોધી અને આપણે આલેખન કરવાનું છે. એટલે એકત્રીકરણનું કામ એ અઘરું છે, પરિશ્રમ માગી લે એવું પણ છે, પણ છતાં એમાં આપણે કૌશલ્ય દાખવવાનું છે. ઘણા વખત એના માટે આપણે રઝળપાટ કરવી પડે છે. ઘણા લોકો શું છે કે કોઈ સંસ્થા ઉપર કામ કરતા હોય ને, સંસ્થામાં જાય 4-5% થાય અને પછી એને એમ થાય કે ના 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 હવે અહીંયા કોઈ જવાબ આપતું નથી કરતું, મજા આવતી નથી, એટલે રઝળપાટ કરવી પડે. 1 ધક્કા નહીં, 5 ધક્કા નહીં, 50% અને 80% ખાવાની આપણી તૈયારી હોવી જોઈએ. શા માટે? કારણ કે સંશોધક આપણે છીએ અને એ સંશોધકને આપણે ગરજ છે, આપણી માહિતી મેળવવાની છે, એની પાસે માહિતી પડેલી છે, એટલે કદાચ ધક્કા ખવડાવે તો એ સ્વાભાવિક છે, પણ એના માટે આપણે નાસીપાસ નહીં થવાનું અને એના માટે આપણે આપણા વિષયને તરછોડી નહીં દેવાનો, પરંતુ માહિતી મળશે થોડીક ધીરજ રાખવી પડે, થોડીક રઝળપાટ કરવી પડે અને એટલા માટે એ થોડીક કાંટાળો રસ્તો હોય પણ એ કાંટાળા રસ્તામાંથી બાળા ઝાડા બાવળ આ બધું આવે એ બધાને દૂર કરતું કરતું આપણે ઇતિહાસના સંશોધન રૂપી એક મોતી શોધવાનું છે કે દિશામાં આપણે આગળ વધવું જ પડે. એટલે રઝળપાટ કરવી પડે. જે કંઈ સંબંધિત અનેક એ દિશામાં જેમણે કામ કર્યું હોય એ વિદ્વાનોની મુલાકાત પણ લેવી પડે.
એવા કોઈ સંશોધકો હોય તો એની પણ મુલાકાત લેવી પડે. અને એટલા માટે પ્રારંભિક જે લોકોએ આવી તમારો જે વિષય છે એને રિલેટેડ કોઈ કામ ભૂતકાળમાં થઈ ગયું હોય એના વિષયને અનુરૂપ એવું, તો એવા લોકોને મળો, એમની પાસેથી પણ માહિતી જાણો, એમની પાસેથી કંઈક જાણવા જેવી માહિતી તમને મળશે. એ પણ તમને કોઈ સજેશન કરશે કે અહીંયા આવું આવું પડ્યું છે તો ત્યાં જવું પડે, રજળપાટ કરવી પડે, અને એ પણ તમને ત્યાં મળવા જાઓ તો મદદરૂપ એ હંમેશા થતા જ હોય છે, પરંતુ આપણે એની પાસે જવું પડે. એમની પાસેની સાથેની વાતચીતમાંથી પણ તમને ક્યારેક એવી બધી માહિતી પ્રાપ્ત થઈ જાય કે જે તમારા સંશોધનની સાથે એ ખૂબ જ ઉપયોગી હોય અને એ તમારા સંશોધનને એ આગળ ધપાવવા માટે એ પ્રયત્નશીલ હોય. તો એમને મળો અને એમની સાથેની વાતચીત માંથી તમને એમાં ઘણી બધી માહિતીનું એ સરળતા પ્રાપ્ત થઈ શકે એવા પ્રકારની માહિતી એ તમને આપે. તો આ પણ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ત્યાર પછી એવા પણ કેટલાક કિસ્સા એ ધ્યાનમાં આવ્યા છે કે કોઈ સંશોધન કરી અને પોતાનું સંશોધન એ પૂર્ણ કર્યું છે એવું પણ જણાય. માત્ર 8 અને 10 આખા ઓવરઓલ. હવે સંદર્ભ સૂચિ આપણે જ્યારે પાનાના અંતે આપીએ છીએ ને પ્રકરણના અંતે આપીએ છીએ એ આપણી પાદ નોંધ છે અથવા સંદર્ભ સૂચિ છે. પણ ઓવરઓલ આખા થીસીસના અંતે છેલ્લે આપણે પહેલા પ્રકરણથી લઈ અને અંતિમ પ્રકરણ સુધી જેટલા સાધનોનો ઉપયોગ કર્યો છે એ બધાની એક જનરલ સંદર્ભ સૂચિ આપવાની છે. જેમાં મેં તમને અગાઉ વાત કરી એ પ્રમાણે પ્રાથમિક કક્ષાના સાધનો, દ્વિતીય કક્ષાના સાધનો એટલે એમાં ડોક્ટર ભંડારની ફાઇલો હોય, એમાં એ ગેઝેટ્સ હોય, એમાં પુસ્તકો હોય, એમફિલ અને પીએચડી ના શોધ નિબંધો હોય, કોઈ સામયિકો હોય, વર્તમાન પત્રો હોય, રૂબરૂ મુલાકાતો હોય. તો આ બધાની ક્રોનોલોજી વાઇઝ આપણે ગોઠવવાના છે. તો કેટલા બધા થાય, ખૂબ બધા થાય. એક કિસ્સો એવો પણ ધ્યાનમાં આવ્યો કે જેને માત્ર 8 અને 10 સાધનમાં પોતાનું આખું સંશોધનનું કામ, મહાનિબંધનું કામ, પીએચડી નું એ પૂર્ણ કરેલું છે, પરંતુ એ સ્વીકાર્ય નથી બન્યું. એટલે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની કે આપણે આમ કર્યું એટલે એ સ્વીકારાઈ ગયું એવું નથી. સ્વીકાર્ય નથી બનતું એટલે આ દિશામાં પણ આપણે ધ્યાન રાખવાનું રહે. સંશોધકની સાથે એના માર્ગદર્શકની પણ ઘણી બધી જવાબદારીઓ છે. માર્ગદર્શક એ તમને જે દિશામાં અંગુલી નિર્દેશ કરે એ દિશામાં વિદ્યાર્થીએ અચૂક જવું. પણ આજકાલ સંશોધક ને કદાચ એ દિશામાં જવું પરવડતું નથી અથવા ગમતું નથી અથવા કંઈક આળસ છે અથવા કંઈક તૈયાર માલે જો ક્યાંકથી પ્રાપ્ત થઈ જાય તો એમાંથી એ મેળવી લેવું એવી એક ભાવ એ રહેલો હોય એવું દેખાય છે. પરંતુ માર્ગદર્શક એ હંમેશા એક સાચી દિશામાં એ આપી શકે. એ દિશામાં જોવું જો કે માર્ગદર્શક પાસે પણ એ દિશા હોવી એ પણ જરૂરી છે. એટલે કહેવત છે ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે. માર્ગદર્શકને ખબર નથી તો એ પોતાના વિદ્યાર્થીને માર્ગદર્શન શું આપી શકશે. એટલે માર્ગદર્શક એવો હોવો જોઈએ કે જેને પણ પોતાના વિદ્યાર્થીએ જે વિષય પસંદ કર્યો છે એ વિદ્યાર્થીના વિષયને અનુરૂપ એને ક્યાંથી સાચી સાધન સામગ્રી પ્રાપ્ત થશે એ એને બતાવવું, એનું નિદર્શન કરવું, એને સાચી દિશામાં યોગ્ય માર્ગદર્શન આપવું એટલું જ જરૂરી છે. તો એ પણ એ મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે. ગ્રીક અને રોમન ભાષા ઘણી વખત જાણતા ન હોય અને ઘણા વિદ્યાર્થી અમારી પાસે પણ આવે. શરૂઆતમાં છે ને આરંભે સુરા પીએચડી ની પરીક્ષા પાસ થઈ જાય અથવા એમફિલ પાસ થઈ ગયા હોય અને પછી જ્યારે પીએચડી રજીસ્ટ્રેશન કરાવવાનું આવે, વિદ્યાર્થી આવે, પીએચડી કરવું છે મેડમ, સરસ, સારી વાત છે, ખૂબ જ સારું, અભિનંદન, ચાલો શું કરવું છે, એના ઉપર કરવું છે, કઈ વિચાર્યું છે તમે? એવું એને પૂછીએ. હા મેડમ, આપણે એવું કઈ નહીં, તમે કયો એના ઉપર આપણે કામ કરીએ.
એટલે પીએચડી એમને કરવાનું, પણ એને એવું કાંઈ નહીં, હું કહું એના ઉપર કરે. પછી છતાં અમે એને કહીએ કે ભાઈ કંઈક તો વિચાર્યું હશે ને તમે તમારા મનમાં. એવું કાંઈ ને, આપણે તો ગ્રીસ ઉપર એ કરીએ ને, રોમ ઉપર એ કરીએ ને, ઇટાલી ઉપર એ કરીએ ને, જર્મની ઉપર પણ કરીએ ને, મુગલ પીરિયડ ઉપર પણ કરીએ ને. પછી અમે એમ પૂછીએ કે મુગલ પીરિયડ ઉપર કરવું હશે તો પર્શિયન આવડે છે પેલા ભાષા? ના, એ તો આવડતું તો શીખી લેશો. જાણીએ ને કે બહુ એ ઈઝી હશે, શીખી લેવાનું. એવું નથી હોતું. એ બધા આરંભે સુરા મનની અંદર ઓહો પીએચડી, હા હમણાં થઈ છે, આ એમની ડિગ્રી નથી, મહાનિબંધ લખવાનો છે, ડોક્ટરેટ બનવાનું છે અને એ વિષયમાં આપણે નિષ્ણાત થવાનું છે. તો એ વિષય પસંદ કરવામાં પણ ઘણી વખત સંશોધન કરનાર વિદ્યાર્થી ગ્રીસ અને રોમ એના ઉપર પણ એમ કે ભાષા નથી જાણતા, કઈ નહીં, આપણે તો ક્યાં કામ માર્ગદર્શક કે કરવાનું, પણ માર્ગદર્શકને પોતાને પણ ગ્રીક અને રોમની ભાષા ના આવડતી હોય, પર્શિયન આવડતું ન હોય. કારણ કે હું પ્રાચીનમાં તમને શું આવડે છે? પાલી આવડે છે, પ્રાકૃત આવડે છે? આવડતું નથી. બધા પ્રાચીનના સમયના તો બધા પાલી અને પ્રાકૃત ને એમાં લખાયેલા છે. અશોકના શિલાલેખની માહિતી આપણે ઉકેલી નથી શકતા. તો કોઈ ઉપર તમારે આધારિત રહેવું પડે અને એટલા માટે વિષય અને વ્યક્તિ એ બંનેને આવું જ્યારે અર્થઘટન કરો તમારા વિષયનું, ત્યારે એનાથી તમને નુકસાન પહોંચે છે. એટલે વિષય એવો પસંદ કરવો કે જેમાંથી માહિતી પ્રાપ્ત થાય છે અને એટલા માટે એ મુદ્દો એ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવો છે. એવું પણ ક્યાંક ધ્યાનમાં આવ્યું છે, મેં તમને કીધું ને કે પ્રાચીન ભારતના સંશોધનમાં આપણે કામ કરવું છે, તેમાં તો સંસ્કૃત પણ આવે, પાલી આવે, પ્રાકૃત આવે, આ બધી ભાષા આવડતી નથી અને એટલા માટે સંશોધકનું કાર્ય એને ભાષા ન આવડવાના કારણે એનું કામ એ નબળું બને છે અને એટલા માટે એ માર્ગદર્શક ઉપર ડિપેન્ડ રહે. પણ માર્ગદર્શક પણ એમ કહીએ કે ભાઈ હું પ્રાચીન સમયનો જાણકાર નથી એટલે હું આવા વિષયો પર સંશોધન નહીં કરાવી શકું. પણ જો કોઈ માર્ગદર્શક હરખપદુડો હોય અને એવું લઈ લીધું કે હા હું કરાવીશ, પણ પોતાને જ નથી આવડતું તો કુવામાં નથી તો અવેડામાં નહીં આવે. એટલે આ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે કે આપણને જે વિષયની પસંદગી કરીએ એમાં માર્ગદર્શક પણ આપણને કંઈક મદદરૂપ થઈ શકે, આપણને સાચી અંગુલી નિર્દેશ કરી શકે, સાચું દિશા સૂચન કરી શકે એવો જો માર્ગદર્શક હોય તો જ એ તમારા આ મહાનિબંધનું સંશોધનનું કામ એ સારામાં સારી રીતે તમે પાર પાડી શકો છો. અને એટલા માટે સંશોધકે પોતાના સંશોધનમાં આગળ વધતા પહેલા યોગ્ય માર્ગદર્શકની પસંદગી કરવી એ પણ ખૂબ જ મહત્વની વાત છે. અને એટલા માટે ઇતિહાસના સંશોધનને આપણે પ્રભાવિત નથી કરવાનું, એને સારા આમ કલરફુલ કોઈ ઘરેણા નથી પહેરાવાના. આપણે તો ઇતિહાસના સંશોધનને પ્રસ્થાપિત કરવાનો છે, પ્રભાવિત નથી કરવાનો. એટલે આ મુદ્દો એ ખૂબ જ ધ્યાનમાં રાખવાનો છે કે ઇતિહાસનું સંશોધન એ પ્રભાવિત નહીં પરંતુ પ્રસ્થાપિત હોવું જોઈએ. ઘણી વખત પાદનોંધમાં અધૂરી માહિતી મૂકવામાં આવે તો પણ એ પાદનોંધ તમારી માહિતી સભર નથી અથવા એમાં કંઈક ત્રુટિ રહી ગઈ છે. એટલે આધાર સાધનનો ઉલ્લેખ કરતી વખતે પાદનોંધની અંદર મેં જે તમને અગાઉ કીધું એટલા 5 બાબતોને ધ્યાનમાં રાખવાના. લેખકનું નામ હોય તો ગ્રંથનું નામ ન હોય, ગ્રંથનું નામ હોય તો લેખકનું નામ હોય, અથવા ગ્રંથનું નામ હોય લેખકનું નામ હોય તો પ્રકાશન સ્થળ ન બતાવ્યું હોય, પ્રકાશન વર્ષ ન બતાવ્યું હોય, પાના નંબર ન બતાવ્યા હોય તો આ અધૂરી માહિતી છે. એટલે એ પણ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, જેથી કરીને તમારા સંશોધનને તમે પૂરો ન્યાય આપી શકો. અને જ્યારે આવી અધૂરી માહિતી હોય એ અધૂરી માહિતીને ઇતિહાસના સંશોધનને સમર્થન મળતું
નથી અને એટલા માટે એણે જે પોતાના વિવેચન માટે રજૂ કરેલ છે એ માહિતી અધૂરી પ્રાપ્ત થાય છે. વળી જે આધાર સાધનનો એ ઉપયોગ કર્યો હોય એ અધૂરો હોય તો એના પરથી પણ એવું ફલિત થાય છે કે એને અધકચરી માહિતી આપી છે અને એટલા માટે એ એવો સંશોધક નો એક દાખલો મળ્યો છે કે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની રાષ્ટ્રીય અભિલેખાગારની કુલ 26 ફાઇલોનો એક સંશોધકે પોતાના સંશોધનમાં એ ફાઇલોનો ક્રમ મૂક્યો, બતાવ્યો કે 26 ફાઇલોનો ઉપયોગ એને પોતે કર્યો છે, એને બતાવ્યો છે. પણ મેં જે તમને કીધું એ પ્રમાણે કોઈ અન્યના કામ કરેલી બાબતના જે માહિતી છે, પેલો માણસ એ જઈ આવ્યો છે દફતર ભંડારમાં, એને એ ઓરિજિનલ ફાઇલો દફતરો જોયા છે અને એ 26 એનો એને બેઠો ઉતારો કરી દીધો. આ ઉઠાંતરી કહેવાય, આને તફડંચી કહેવાય, આને સંશોધન કહેવાય નહીં. અને જ્યારે એમને પૂછવામાં આવ્યું કે આ સાધનો, આ ફાઇલો, આ હસ્તપ્રતો તમે જોઈ છે, ત્યારે એની પાસે એનો કોઈ જવાબ હતો નહીં. અને એટલા માટે ખાસ કરીને માર્ગદર્શકે આ બાબતની ખાસ કાળજી રાખવાની. વિદ્યાર્થી ગમે ત્યાંથી ઉપાડી અને કચરો વીણી અને એમાં નાખી દે ઉઠાંતરી કરીને, તો તરત જ માર્ગદર્શકે એનું ધ્યાન દોરવું જોઈએ કે અહીંયા આ માહિતી તમે દફતર ભંડારની હસ્તપ્રતોનો જ્યારે ઉલ્લેખ કરો છો તો તમને પહેલા તો ત્યાં જવા માટેની પરમિશન મળી છે. પરમિશન મળે, જો એને ખરેખર અરજી કરી હોય તો એક કોપી દફતર ભંડાર એના માર્ગદર્શકને પણ મોકલે છે એની પરમિશન માટે, એમને અમે આ સાધનો જોવા, અને એક એ વિદ્યાર્થીને પણ મોકલે છે. એટલે સંશોધકને તો ખબર જ હોય, પરંતુ એના માર્ગદર્શકને ખબર હોવી જોઈએ કે એ વિદ્યાર્થીને માહિતી ત્યાં મેળવવા માટેની પરવાનગી આપવામાં દફતર ભંડાર ખાતા તરફથી આવી છે. તો આ પણ એક મુદ્દો ખૂબ જ જરૂરી છે. એટલે સંશોધકની સાથે એના માર્ગદર્શકની જવાબદારી પણ એ અનેક ગણી રહે છે. એટલે માર્ગદર્શક એ સાચો હોય, સારો હોય, એની પાસે કંઈક જ્ઞાન હોય તો જ એ પોતાના વિદ્યાર્થીને પીરસી શકશે અને તો જ એ સાચું સંશોધન બહાર આવી શકશે. તો કેટલુંક સાહિત્ય એવું પણ છે કે ઘણી વખત જુદી જુદી વિચારસરણી ધરાવતા વિદ્વાનોએ લખ્યું હોય. હવે દાખલા તરીકે કોઈ સામ્યવાદી વિચારધારા ધરાવતા હોય એવા લેખકે પોતાનો કંઈક વ્યક્તિગત અભિપ્રાય પોતાના પુસ્તકની અંદર આપ્યો હોય. હવે જો એ વિદ્યાર્થી પોતાના સંશોધનની અંદર એ વિચારધારાને મૂકશે તો એ પણ એની વિચારધારા એ દાખલા તરીકે સામ્યવાદી વિચારધારા હશે તો એ પણ એ સામ્યવાદી વિચારધારા હેઠળ મુકાયો છે એવા પ્રકારની બાબત એમાં જોવા મળે છે. એ પણ ન થવું જોઈએ. એને જે વિચારધારાથી લખ્યું છે એ વિચારધારાને, આપણા વિચારોને પણ એ વિચારધારામાં આપણે ઠોકી બેસાડવાના નથી, પરંતુ એમાંથી કંઈક આપણા વિચારોને આપણે સમર્થન આપવા માટે એ રીતે બાબતને રજૂ કરવી પડે. અને એટલા માટે એ કોઈ પણ ઇતિહાસમાં એ વિચારધારાને ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરવો નહીં અને એ મુદ્દો પણ ખાસ ધ્યાનમાં રાખવો. હવે દાખલા તરીકે કેટલીક સાધનોમાં પણ બનાવટ થતી હોય છે અને એ અંગે હંમેશા સંશોધકે સજાગ રહેવાનું છે અને એના માર્ગદર્શકે પણ સજાગ રહેવાનું છે. કારણ કે એ ચીવટપૂર્વકનું કામ છે અને ચીવટપૂર્વક આલેખન કરવું એ ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ્યારે પણ એ દાખલા તરીકે એક વાત કરું, ઉદાહરણ આપું, S.N. સેન, સુરેન્દ્રનાથ સેને એક પોતાના પુસ્તક 1857 ની અંદર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો એક પત્ર મૂક્યો છે. એ પત્ર બનાવટી છે, પણ જો કોઈ એ પત્રને સાચો માની બેસે તો 1857 નો બનાવ એ કંઈક જુદી જ રીતે
મુકાયો હોય, જેમાં જગન્નાથપુરીના એક તીર્થગોરનો એ પત્ર છે. આ ઝાંસીની રાણીનો જે પત્ર છે સુરેન્દ્રનાથ સેનના પુસ્તક 1857 માં મૂક્યું છે અને એમાં તારીખ આપી છે. જે તારીખ આપી છે એ પત્રની અંદર એ તારીખે લક્ષ્મીબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ત્યાં ગયા જ ન હતા. એટલે સૌથી પહેલા તો એ તારીખે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ત્યાં હતા નહીં. એટલે આ પહેલો પુરાવો એ બનાવટી છે. ઉપરાંત એ પત્ર માર્ચ 1856 નો છે. માર્ચ 1856 નો એ પત્ર છે અને એમાં ચરબીવાળા કારતૂસની વાત છે. ચરબીવાળા કારતૂસની વાત છે, જે ખરેખર ચરબીવાળા કારતૂસ ઓક્ટોબર 1856 માં ભારતમાં આવ્યા હતા. એ પહેલા ચરબીવાળા કારતૂસ ભારતમાં આવ્યા જ નહોતા. તો માર્ચ 1856 માં એ ચરબીવાળા કારતૂસની વાત એ પત્રમાં કઈ રીતે આવી, એ પણ એ બનાવટી પુરવાર થાય છે. અને જો આ બનાવટી પત્ર સાચો હોય, 1 મિનિટ માની લો કે આ બધું ચાલો છે બનાવટી નથી, સાચો હોય તો 1857 ના પ્રસંગને સ્વતંત્રતા સંગ્રામ હોવાનું પુરાવા સાથે કહેવું અનુકૂળ બની રહે. પુરાવા સાથે એ મૂકવું પડે કે આમાં આમ હતું, આમાં આમ હતું, અહીંયા લક્ષ્મીબાઈ આવ્યા હતા, ચરબીવાળા કારતૂસો આવ્યા હતા અને એટલા માટે આ પત્ર સાચો છે અને એટલા માટે 1857 નો પ્રસંગ એ સ્વતંત્રતા સંગ્રામ બની ગયો હોય એવું એ સૂચક એ આ આધારને ઉપરથી આપણે કહી શકીએ છીએ. તો આવું પણ બની શકે છે. એટલે આ એક આવું ઉદાહરણ, આવો એક દાખલો એટલા માટે તમને કહેવાનું પસંદ કરું છું કારણ કે તમને કોઈ એવું સાધન પ્રાપ્ત થાય તો એ સાધનનું વેરિફિકેશન, એનું ક્રોસ ચેકિંગ કરવું. એ સમય દરમિયાન બીજા જે કોઈ એવા પ્રસંગો બન્યા હોય એની સાથે તમે તાલમેલ કરો. એની સાથેના એ પ્રસંગો એવા કોઈ છે એની પણ ક્યાંક ખાખા ખોળા કરવાનું. સંશોધકનું કામ ખાખા ખોળા કરવાનું છે. ઘરમાં નાનું બાળક હોય ને, એને ભૂખ લાગે એટલે એ રસોડામાં જાય, મમ્મી સૂતી હોય જો બપોરે તો ખાખા ખોળા કરે ને એમાંથી એને ક્યાંક મમ્મીએ સંતાડેલું હોય ઈ એને મળી જાય એટલે એના માટે એ સોનું મળ્યા બરાબર કહેવાય. આ ઇતિહાસના સંશોધકનું કામ પણ આવું છે. ખાખા ખોળા કર્યા કરો, ક્યાંક જાઓ, પણ એના માટે વિચરવું પડે, જવું પડે. દફતર ભંડારમાં, લાઇબ્રેરીઓમાં, પુસ્તકો ના પાના ફેરવો, હાથ અડાડીને આવ્યા જાઓ તો કાંઈ ન મળે. ખાખા ખોળા કરો એટલે ક્યાંક ને ક્યાંક એ તમને પ્રાપ્ત થાય જ માહિતી અને એના દ્વારા તમે તમારા એ સાધનની અંદર બંધ બેસાડી અને સંદર્ભને તમે ટાંકી શકો. એવો જ એક બીજો બનાવ પણ તમને ઉદાહરણ સાથે આપું કે 1789 ની ફ્રાન્સની મહાન ક્રાંતિ થઈ. ફ્રાન્સની ક્રાંતિ તો બહુ મોટી હતી 1789 માં. અને એમ કહેવામાં આવે છે કે ઇઝરાયેલે એવું કીધું કે વિશ્વના ઇતિહાસમાં માત્ર 2 જ મહત્વના બનાવો બન્યા, એક ફ્રાન્સની ક્રાંતિ અને બીજો ટ્રોયનો ઘેરો. ફ્રાન્સની ક્રાંતિએ રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક બધા જ ક્ષેત્રોમાં પરિવર્તન કર્યું. બહુ જબરી મહત્વની ક્રાંતિ થઈ અને એટલા માટે એની મહાનતા પુરવાર કરતા અનેક લેખો એ લખાયા. સમાચાર પત્રોમાં બહોળી પ્રસિદ્ધિ મળી. ક્રાંતિ વિશે ખૂબ લખાયું. રૂસોએ લખ્યું, વોલ્ટેરે લખ્યું, ઘણા બધા લોકોએ લખ્યું. એમ કહેવામાં આવે છે કે રૂસો નો તો ફ્રાન્સની ક્રાંતિ થઈ ના હોય. બહુ સરસ સાચી વાત છે. પુસ્તકમાં એને એવું લખ્યું, માનવી સ્વતંત્ર જન્મે છે પરંતુ એ આજે સંપૂર્ણપણે જંજીરોમાં બંધાયેલો છે. ફ્રાન્સમાં એવું જ હતું. માનવીને પોતાની કોઈ સ્વતંત્રતા નહોતી, માત્ર જન્મે પછી એના ઉપર સંપૂર્ણપણે જાણે કે એક રાજાનો અધિકાર હોય એવી રીતે જીવતો હતો. એટલે માનવી સ્વતંત્ર જન્મે છે પરંતુ આજે સંપૂર્ણ જંજીરોમાં જકડાયેલો છે. બહુ સાચું યથાર્થ હતું.
એને એવું બધું લખ્યું, સોશિયલ કોન્ટ્રાક્ટ નામનું, સામાજિક કરાર નામનું પુસ્તક લખ્યું અને એમાં ઘણું બધું એ લખ્યું. પ્રજા એનાથી પ્રભાવિત થઈ અને અનેક એની કોપીઓ, આવૃત્તિઓ છપાઈ હતી. હવે એ સમયે ક્રાંતિ સફળ થઈ, એની પ્રસિદ્ધિ એટલી થઈ, એની મહાનતા પુરવાર કરતા અનેક ગ્રંથો લખાયા, આલેખો લખાયા, લખાણો લખાયા, પ્રસિદ્ધિ મળી, સમાચાર પત્રોમાં કેટલીક રાજકીય અને સામાજિક નેતાઓએ એ દરમિયાન પોતે આમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. અમે હતા એટલે આ ક્રાંતિ સફળ થઈ, અમે હતા એટલે આમ થયું, એવું પોતાનું પ્રભુત્વ બતાવવા માટે, પોતાનું મહત્વ સ્થાપિત કરવા માટે કેટલાક બનાવટી છાપાઓ ઉભા કર્યા હતા. અને એ બનાવટી છાપાનું નામ હતું મોનિટર. મોનિટર, આ મોનિટર નામનું છાપું એ પેરિસમાંથી છપાયું અને એમાં બીજા જે કેટલાક છાપાઓ હતા એની જેમ એમાં અન્ય માહિતીની સાથે, અન્ય જે છાપા હતા એની સાથે આ છાપાના કોઈ એક વિભાગમાં એ પોતે પોતાનું એક લેખ એમાં લખી અને પછીથી એને છુપાવી દીધા. અને માત્ર એ કેટલા અંક છાપ્યા? 4 કે 5. અને એ છપાવેલા 4-5 અંકોમાં જ માત્ર એની એ સમયની એમની મહાનતા પ્રસ્થાપિત કરવાનું મળેલું છે. એ છાપાઓ એવું પોતાની રાષ્ટ્રીયતાને, સામાજિકતા, રાજકીયતાને પુરવાર કરવા માટે ના કોઈ એક આધારો બીજા કોઈ અન્ય છાપામાંથી પ્રાપ્ત થતા નથી. તો આ પણ એક બનાવટી મોનિટર છાપું હતું અને એમાં પોતાની એ મહાનતા પ્રસ્થાપિત કરવા માટે આવા કેટલાક નેતાઓએ આવી કામગીરી કરી હતી અને એને એ ધીમે ધીમે પછીથી એ બહાર આવ્યું હતું. અને પછી એ બનાવટી સમાચાર પત્ર હોય એટલે એમાં આપેલ માહિતીને કોઈએ પ્રમાણભૂત ગણવી નહીં. ઘણી વખત ખબર ન હોય તો પ્રમાણભૂત ગણી અને એ માહિતી દ્વારા લખી નાખે તો પરિસ્થિતિ શું થાય? ખોટી માહિતી ને તમે સાચી પુરવાર કરી અને લખો છો, પરંતુ એ માટે એ સમયના ક્રોસ વેરિફિકેશન કરવાનું, સાધનોનું, અને એના દ્વારા એ સંશોધન કરી અને સાચી માહિતી લખવાની. આ તો શું થયું? રેતી ઉપર ચણેલો મહેલ છે એવું થયું. રેતી ઉપર ચણેલા મહેલને આપણે સમર્થન આપી દીધું. એટલે રેતી ઉપર ચણેલા મહેલ જેવું પુરવાર થાય જો આપણે એક ખોટી માહિતીને પ્રમાણભૂત રીતે લખી અને મૂકીએ, સંદર્ભ આપીએ, તો એ રેતી ઉપર ચણેલા મહેલ જેવું પુરવાર થાય. અને એટલા માટે એ અત્યારે પણ હાલમાં દાખલા તરીકે આપણે બધા જ જાણીએ છીએ કિસાનોનું જે આંદોલન ચાલી રહ્યું છે એમાં છાપાઓમાં ઘણું બધું આવે છે. વિવિધ છાપાઓમાં બે તરફી જોક જોવા મળે છે આપણને. એક કિસાન તરફી જોક જોવા મળે છે જે કિસાનોનો સમર્થન કરે છે અને એક કિસાન ના વિરોધી લખાણ લખે છે. તો આ બે જોક જોવા મળે છે. પરંતુ સંશોધકે શું કરવાનું? સંશોધકે એમાંથી સત્ય તારવવાનું છે, એમાં ઊંડા ઉતરવાનું કે ખરેખર કિસાનોનો પ્રશ્ન શું છે, એમને શું જોઈએ છે, એમની માંગણી શું છે. કે કિસાન તરફી લખે છે એ શું લખે છે અને કિસાન વિરોધી લખે છે એ શું લખે છે. એમાંથી તારણ કાઢી અને ઊંડા ઉતરી અને નિષ્પક્ષ રીતે માહિતી મેળવ્યા પછી એનું આલેખન કરવું એ સંશોધકનું મહત્વનું કામ છે. એટલે આ મુદ્દો પણ એટલો જ મહત્વનો છે અને ધ્યાનમાં રાખવા જેવો છે. ત્યાર પછી એક બીજું પણ એક ઉદાહરણ આપું કે 1857 ના પ્રસંગ અંગે અનેક દેશી અને વિદેશી વિદ્વાનોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે. જેમાં તમને નામ આપું, માલેસન હતા, સી રોબર્ટ્સ હતા, એસ.એન. સેન, આર.સી. મજુમદાર, વી.ડી. સાવરકર. આ બધા લોકોએ પણ ઇતિહાસના સાચા સંશોધકોએ પોતાના રાષ્ટ્ર પ્રેમ કે રાષ્ટ્રીય એકતા કે સાંસ્કૃતિક સમન્વયનું કેટલુંક ચિત્ર એ સત્યના ભોગે આપવાનું હોય છે એવું એમણે બતાવ્યું. અને એટલા માટે જો સ્વદેશનો ઇતિહાસ અંગે આપણા સ્વદેશ વિશેનો આપણને ઇતિહાસ આપણે જાણતા હોઈએ
તો એ સ્વદેશના ઇતિહાસ માટે પણ જ્યારે આપણે આલેખન કરતા હોઈએ ત્યારે પણ એમાં કોઈ પણ પ્રકારના આડંબર વગર, કોઈનો ભય રાખ્યા વિના સાચો ઇતિહાસ લખવું એ ઇતિહાસના સંશોધકનું પ્રથમ કર્તવ્ય છે એમ આપણે ચોક્કસ કહીએ. એટલે કે આપણા દેશની કોઈ હકીકત છે એને આપણે છુપાવવી જોઈએ નહીં. ધ ગ્રેટ હિસ્ટોરિયન ઓફ ઇન્ડિયા જદુનાથ સરકાર, તમે જદુનાથ સરકારનું નામ સાંભળ્યું હશે ઇતિહાસકાર તરીકે. જદુનાથ સરકારે ઘણા બધા ગ્રંથો લખ્યા છે. He was a man of English. એ અંગ્રેજીના માણસ હતા, પરંતુ એમણે કામ કર્યું, લખ્યું ઇતિહાસ વિશે. શું કામ? કારણ કે જ્યારે એમને થયા ત્યારે એમને પ્રેમચંદ રાયચંદ સ્કોલરશીપ મળી અને એમાં નિબંધ લખવાનો હતો. એ નિબંધમાં એને ઇતિહાસ વિષય પસંદ કર્યો અને એમાં પણ ઔરંગઝેબનો ઇતિહાસ એને પસંદ કર્યો. વાહ! શા માટે? એની પાછળ એક તથ્ય હતું. શું? કે જદુનાથ સરકારના પૂર્વજો એ ઔરંગઝેબના રાજ દરબારમાં નોકરી કરતા હતા અને એટલા માટે એને એના પૂર્વજો પાસેથી ઔરંગઝેબ વિશેની માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે એમ હતી. એટલા માટે એને એ વિષય પસંદ કર્યો. પણ અંગ્રેજીનો માણસ હોવા છતાં એને ઇતિહાસની પોતાની પકડ, ઇતિહાસના સંશોધન ને બરોબર એને જકડી રાખ્યું. જે છે એ જ સ્થિતિમાં એને લખ્યું. બીજું એને પુસ્તક લખ્યું શિવાજી અને એનો સમય, જેમાં એને શિવાજીના 98 ગુણો લખ્યા. 98 એની સારી સારી વાતો જ લખી. એની 2% મર્યાદાઓ લખી. એના માટે કોઈ પૂર્વગ્રહ નહોતો. એ 2% મર્યાદાઓ કાંઈ એને જાણી જોઈને નથી લખી. એમાં એ મર્યાદામાં એને એના પ્રમાણભૂત આધારો મળ્યા હતા અને એ સાધનોને, આધારોને ધ્યાનમાં રાખીને એને લખ્યું. મરાઠી સંપ્રદાય જદુનાથ સરકારના એ 2% એની શિવાજીની મર્યાદાના કારણે જદુનાથની વિરુદ્ધ થયા અને જદુનાથ સરકારમાંથી આખો મરાઠી સંપ્રદાય એક બાજુ અને એક બાજુ એકલા જદુનાથ સરકાર. અને ત્યારે જદુનાથ સરકારને મરાઠી સંપ્રદાય જદુનાથ સરકારમાંથી ને જાદીઓ કહેવા લાગ્યા. ત્યારે જદુનાથ સરકારે એમ કીધું કે મને શિવાજી પ્રત્યે કોઈ બાયસ નથી, કોઈ પૂર્વગ્રહ નથી, એ મારા દુશ્મન પણ નથી. પણ એક વસ્તુ જુઓ, ધ્યાન રાખો, મેં તમને કીધું ને સાધનોનું ક્રોસ વેરિફિકેશન. મોગલ અને મરાઠા, મોગલોનો અસ્ત થાય છે અને મરાઠાઓનો ઉદય થાય છે. એટલે ઔરંગઝેબ ની માહિતી પ્રાપ્ત કરતા કરતા એમને શિવાજીની પ્રાપ્ત માહિતી મળતી ગઈ અને એટલા માટે એને એ વિષય પસંદ કર્યો હતો. એ વિષય પસંદ કર્યો, શિવાજીના 98 ગુણો લખ્યા, 2% એની મર્યાદાઓ બતાવી અને ત્યારે મરાઠી સંપ્રદાય જ્યારે એની ઉપર હાવી થયો ત્યારે એને એટલું જ કહ્યું કે ઇતિહાસકારનું કામ, ઇતિહાસના સંશોધકનું કામ, વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, ઇતિહાસના સંશોધકનું કામ સાચો ઇતિહાસ લખવાનું છે. મને શિવાજી પ્રત્યે કોઈ પૂર્વગ્રહ નથી, શિવાજી મારા દુશ્મન પણ નથી, મને શિવાજી પ્રત્યે એટલો જ લગાવ છે, પરંતુ સાચો ઇતિહાસ લખ્યો. અને એટલા માટે એને એમ કહ્યું કે ભલે મરાઠી સંપ્રદાય મારી વિરુદ્ધમાં છે, મેં જે એમની મર્યાદાઓ લખી છે એ સાધનો જો ખોટા હોય અથવા એ બનાવટી હોય એ મને સાબિત કરીને બતાવે તો હું મારું લખાણ એ પાછું ખેંચી લેવા માટે હંમેશા તૈયાર છું. બાકી ઇતિહાસકારનું કામ તો શું છે? ઇતિહાસકારનું કામ તો કાફલો તો ચાલ્યો જ જાય છે, પાછળ કૂતરાઓ ભસ્યા કરે. આવું એને પોતાના વિધાનમાં કીધેલું છે. જદુનાથ સરકારે ધ ગ્રેટ હિસ્ટોરિયન ઓફ ઇન્ડિયા. ઇતિહાસકારનું કામ આ છે, ઇતિહાસના સંશોધકનું આ કામ છે. ડરવાનું નથી, આધારની સાથે આપણે લખવાનું છે. હા, એ એવિડન્સ ખોટો પુરવાર કોઈ કરી દે તો આપણે આપણા વિધાનને ચોક્કસ વિડ્રો કરી શકીએ. એવો જ એક બીજો કેસ તમને આપણા ગુજરાતનો મકરંદભાઈ મહેતાનું નામ પણ તમે સાંભળ્યું હશે, જેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા, જેમની અંડરમાં પણ ઘણા બધા લોકોએ પીએચડી
એમફિલ ની પદવીઓ પ્રાપ્ત કરી છે. મકરંદભાઈ મહેતાએ પણ એ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જયારે કામ કર્યું ત્યારે એમની અગેન્સ્ટમાં આખો સંપ્રદાય હતો અને મહારાજા લાયબલ કેસ ચાલેલો એમના પર. પણ ત્યારે પણ મકરંદભાઈને તો એમના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હતું. તો સાચા ઇતિહાસકારની સામે કેવી કેવી વેદનાઓ હોય છે, પડકારો હોય છે, ચેલેન્જીસ છે, આ બધાને એ પોતે સ્વીકારે છે અને ત્યારે જ સાચો ઇતિહાસ લખાય છે. મકરંદભાઈને એમના ઘરની બહાર નીકળવું મુશ્કેલ હતું. મહારાજા લાયબલ કેસ ચાલ્યો. મકરંદભાઈ એટલું જ કીધું કે મને સંપ્રદાય માટે કોઈ ભેદભાવ નથી. મેં જે લખ્યું છે એ ઇતિહાસના એક સંશોધકે ઇતિહાસકારનું જે કર્તવ્ય છે એ મેં બજાવ્યું છે. જો મને સંપ્રદાય એમ કહી દે કે આ સાધનો ખોટા છે એવું કોર્ટની અંદર સાબિત કરી દે, હું મારું લખાણ પાછું ખેંચી લઈશ. જે એ નતા કરી શક્યા સંપ્રદાયના લોકો અને અંતે એ સ્વામીજીઓ એમની માફી પણ માંગી. તો ઘણી વખત આવું પણ બનતું હોય છે. આવા ઉદાહરણ એટલે આપું છું કે જેમાંથી પણ આપણને પ્રેરણા મળે છે, સંશોધકને પ્રેરણા મળે કે કેવા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીને આગળ ચાલવાનું છે, કઈ રીતે સંશોધનનું કામ કરવાનું છે. ધૂળધોયાનું કામ છે. અંધારા ઓરડામાં કાળી બિલાડી પૂરી છે, એ કાળી બિલાડીને આપણે શોધવાની છે અને ત્યારે જ એ સાચું સંશોધન થઈ શકે છે. અને એટલા માટે કોઈ પૂર્વગ્રહ થી મુક્ત થઈને, કોઈ ભય રાખ્યા વિના, કોઈ પ્રત્યે ઈર્ષા રાખ્યા વિના, કોઈ પ્રત્યે દ્વેષ રાખ્યા વિના ઇતિહાસનું આલેખન કરવું એ સાચા સંશોધકની એક કામગીરી છે. આ જ એની નિશાની છે. તો આ તો કેટલા બધા દાખલાઓ છે, પણ બટ નાઇટ ઇઝ શોર્ટ એન્ડ આર્ટ ઇઝ લોંગ. રાત નાની છે, વેશ રાજા બદલવાના. ઘણું બધું કહેવાનું, ઘણા બધા મુદ્દાઓ છે. મુખ્ય તમને મુદ્દાઓ એ વાત કરું છું. આપણા દેશનો ઇતિહાસ લખવો હોય તો સ્વાદેશાભિમાનને આપણે ધ્યાનમાં રાખીએ, પરંતુ ક્યાંક આપણા દેશની ઇતિહાસ આલેખનની મર્યાદાને પણ આપણે એ સ્વીકારવી જોઈએ. એટલે ક્યાંક સ્વદેશનો ઇતિહાસ આપણે લખતા હોય તો એ ઇતિહાસ આલેખનમાં રાષ્ટ્રીયતા જો બાધારૂપ ન બને એ અંગે પણ સંશોધકે હંમેશા સભાન રહેવું જોઈએ. અને રાષ્ટ્રીય આલેખનમાં તો હંમેશા એક જ વસ્તુનો સ્લોગન ધ્યાનમાં રાખવું, સત્યમેવ જયતે. આપણું સ્લોગન પણ એ છે રાષ્ટ્રનું, સત્યમેવ જયતે. સત્ય છે ત્યાં જ જય જયકાર છે અને એટલા માટે એ સિદ્ધાંત પણ અપનાવવો જોઈએ. જદુનાથ સરકારે તમને હમણાં જેની વાત કરી, જો ઇતિહાસકારોને પણ આવી વિટંબણાઓ, આવી મુશ્કેલીઓ આવતી હોય તો આપણે તો એક સામાન્ય સંશોધક છીએ. તે વિટંબણાઓ તો આવે, પણ એમાંથી નાસીપાસ નથી થવાનું. અને એટલા માટે જદુનાથ સરકારે આ અંગે પોતાનું એક સ્પષ્ટ મંતવ્ય, મેં તમને હમણાં વાત કરી ને એટલા માટે એની સાથનો હોય સંદર્ભ મૂકવા માંગુ છું કે ભારતના એવું એને મંતવ્ય આપ્યું, એને પોતે પણ જણાવ્યું કે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું. શું? કે હું એ વાતની પરવા નહીં કરું કે સત્ય પ્રિય છે કે અપ્રિય, પરંતુ તે પ્રવર્તમાન દ્રષ્ટિબિંદુ સાથે બંધ બેસતું છે કે નહીં એ બાબતની હું પરવા કરીશ. સત્ય એ મારા રાષ્ટ્રના ગૌરવ માટે કલંકરૂપ છે કે નહીં, પરંતુ જરૂર પડીએ હું સમાજ મિત્રો નો રોષ વહોરીને પણ ઇતિહાસનું સાચું આલેખન કરીશ. એક દિવસ સવારથી ઉઠીને રાત સુધીમાં સત્ય બોલવાનો પ્રયોગ કરજો. કોઈ એક મિત્ર આવ્યો અથવા કોઈ બેનપણી આવી, સરસ મજાની તૈયાર થઈને, સરસ મજાનું તૈયાર થઈને, નવા સરસ કપડા પહેરીને પૂછશે તમને આજે હું કેવી લાગુ છું, કેવો લાગુ છું. સત્ય કહેશો કે આ સારું છે પણ આના કરતા જો આમ કર્યું તો વધારે સારી લાગત, એવું કહેશો એટલે એના મનમાં તમારા પ્રત્યે એક ગ્રંથિ બંધાઈ જશે. કોઈએ સવારે ચા સરસ બનાવીને આપી હોય પણ જો ખાંડ નાખતા ભૂલાઈ ગઈ હોય, મૂંગે મોઢે પી ગયા તો સારી વાત છે, ન પીએ તો
તરત જ એવું લાગશે અથવા કહેશો કે આમાં ખાંડ નથી, આજે મજા ના આવી ચામાં, એટલે બનાવનારને એનો દિવસ બગડશે, પીનારનો એનાથી બગડશે. તો સત્ય કહેવું એ કડવું છે, અને જે સત્ય આપણને કહે ને એ પચાવવું એનાથી પણ અઘરું છે. એટલે સત્ય કહેતા શીખો, સત્યને પચાવતા શીખો, તો જ ઇતિહાસના સંશોધનનું કામ એ આગળ કરી શકશો. અને એટલા માટે જદુનાથ સરકારે પણ એમ કીધું છે કે મારે સમાજનો રોષ વહોરવો પડે, મિત્રનો રોષ વહોરવો પડે, તો પણ એ બંનેના રોષ વહોરીને હંમેશા ઇતિહાસનું સત્યનું આલેખન કરીશ. હું સત્ય જ બોલીશ, સત્ય સમજીશ અને સત્ય જ સ્વીકારીશ, આવું સ્લોગન આપ્યું જદુનાથ સરકારે. સત્ય બોલવું, સત્ય સમજવું અને સત્ય સ્વીકારવું જોઈએ. અને જદુનાથ સરકારના આ સૂત્રને જો દરેક ઇતિહાસકાર એ દ્રઢ નિર્ણયથી નિર્ધાર કરે, એને સ્વીકારે, તો હંમેશા સાચો ઇતિહાસ જ લખાય. હવે કેટલીક મૌખિક ઇતિહાસની પણ આજકાલ એક નૂતન અભિગમ એ જોવા મળે છે. એટલે રૂબરૂ આપણે મુલાકાત લઈએ અને ઓરલ હિસ્ટ્રી જેને કહીએ છીએ. તો ગુજરાત રાજ્ય દફતર ભંડાર ખાતાએ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના કાર્યો અંગેની કેટલીક ઓડિયો કેસેટ એ બનાવી છે, અને એમાં અનેક સત્યાગ્રહીઓની એમણે મુલાકાતો લીધી છે. આ ઓડિયો કેસેટ એ કદાચ અંગ્રેજી એનું નામ છે, પરંતુ જ્યારે આપણે સંશોધનમાં સંદર્ભ સૂચિમાં જ્યારે આપણે મૂકીએ ને ત્યારે આપણે એમ કહેવાનું કે ધ્વનિ મુદ્રિત પટ્ટિકા ના આધારે, જેમાં ધ્વનિ નો મુદ્રિત થયેલો છે એવી પટ્ટિકા, જેને ઓડિયો કેસેટ આપણે કહીએ છીએ, એવી ધ્વનિ મુદ્રિત પટ્ટિકા બનાવી છે, ઓડિયો કેસેટ બનાવી છે અભિલેખાગારોએ, અને એમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને ઇન્ટરવ્યુ લીધા છે. એમાં આ સ્વતંત્ર સેનાનીઓએ, સત્યાગ્રહીઓએ જે સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો એ અંગેની એમની પાસેથી કેટલીક પૂછતાછ કરવામાં આવી છે. હવે અમુક સત્યાગ્રહીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓને એમ કહીએ કે ભાઈ આ તમારો ગાંધીજી સાથે તમે દાંડી કૂચમાં સાથે હતા, તો કે હા હતા. પછી ફોટા હોય ગ્રુપના ગાંધીજી સાથેના 35-40 જણાનો, બ્લેક એન્ડ વ્હાઈટમાં હોય એ સમયનો. તો આપણે એમ કહીએ કે આમાં તમે ક્યાં છો, તો ક્યારે હું ગાંધીજીની બાજુમાં જ ઉભો છું. ખરેખર એ પોતે ન હોય, ગાંધીજીની બાજુમાં તો બીજા લોકો, અને છતાં એ પોતે હંમેશા એવું જ કે પછી મેં આમ કર્યું ગાંધીજીની સાથે, પછી હું ગાંધીજી સાથે આમ ગયો, પછી અમે આમ ગયા, એટલે હું અને મેં આવું. એટલે એમના ઇન્ટરવ્યુમાં હું અને મેની જ વાત આવે ત્યારે એમાંથી આપણે સત્ય શોધવું પડે. એમણે જે વાત કરી છે એ, અને એ સમયના જે પ્રાપ્ય સાધનો આપણને પ્રાપ્ત થાય એમાંથી આપણે સત્યને તારવવાનું રહે છે. એટલે કે એમનું મંતવ્ય એ કેવું છે, સ્વકેન્દ્રી છે. એટલે એ સ્વકેન્દ્રી મહત્વ, સ્વકેન્દ્રી એમના એ મંતવ્યને એટલું બધું મહત્વ આપણે આપી શકીએ નહીં. પરંતુ સાચા જે સત્યાગ્રહીઓ હતા, સાચા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, કે જેમણે ખરેખર સ્વતંત્રતાની લડાઈમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો, એવા ને મળવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને એ માહિતી ના પુરાવાઓ આપણી પાસે પ્રાપ્ત થાય ત્યારે એના અત્યારે કોઈ દીકરાઓ, પૌત્રો કે કોઈ જીવિત હોય તો એમની પાસે કઈ એમની લખેલી ડાયરીઓ હોય, એમના સમયે એમને પોતે કઈ રોજનીશી લખતા હોય અને એ કઈ પડ્યું હોય, તો એમાંથી પણ આપણને એ માહિતી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે એક વિદ્યાર્થી મારી પાસે અમૃતલાલભાઈ શેઠ ઉપર કામ કરતો હતો, પત્રકાર તરીકે. અમૃતલાલભાઈ શેઠ રાણપુરમાં એમણે પહેલું પત્ર સૌરાષ્ટ્ર સાપ્તાહિક શરૂ કર્યું, જે પછીથી નામ બદલાતા આજની તારીખે ફૂલછાપ તરીકે ચાલુ છે, અવિરતપણે ચાલુ છે.
1820 શરૂ થયું, ઘણા વર્ષો એ સોરી 1920 શરૂ થયું અને આજે આટલા વર્ષોથી એ ચાલે. પરંતુ એમના પૌત્ર છે જતીનભાઈ શેઠ, એ આજની તારીખે પણ જે વિદ્યાર્થી ઇતિહાસમાં રસ ધરાવતો હોય અને આવા વિષય ઉપર કામ કરે તેમને પોતે મળે, પોતાના વિચારો આપે અને રાણપુરમાં આજની તારીખે પણ એ પોતે અવારનવાર ત્યાં જાય છે કે જેથી કરીને પોતાના દાદાએ ત્યાં જે પ્રસ્થાપિત કર્યું છે એમને એ સમર્થન આપે છે. તો આવી બાબતો પણ ઘણી વખત એ આપણને મહત્વની દિશા બતાવે છે. એટલે જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે કંઈ કામ કર્યું છે એમની માહિતી એમના પછી એમને ભલે ઓડિયો કેસેટમાં મેં એને હું કર્યું પણ આપણે એને સમયના જે સાધનો છે એમાંથી આપણે માહિતી પ્રાપ્ત કરી એકત્ર કરી અને પછી આલેખન કરવું. એટલે હંમેશા આ ઓડિયો કેસેટ છે, ઓડિયો કેસેટ બધામાં એવા હંબક છે એવું પણ નથી, પરંતુ એની ખરાઈ કરવા અને પછી જ આપણે આલેખન કરવું જોઈએ, એટલે જેથી કરીને આપણને અમુક મુદ્દાઓ પણ એમાં ધ્યાનમાં આવી શકે. આ ઉપરાંત કેટલાક જૂના સમયના કેટલાક સિક્કાઓ ઘણા પાસે હોય પણ બનાવટી રીતે એને રજૂ કરી દે અને પછી એમ કે જે શોખીન લોકો હોય ને એમ કે આ તો ઓરિજિનલ વિક્ટોરિયા ના સમયના છે, આ તો મહારાણી અહલ્યાબાઈ ના સિક્કા છે, અને એને અલગ રીતે દર્શાવી દે અને એને અલગ રીતે એ સિક્કાઓને મોટી કિંમત એમની પાસેથી મેળવી લે. મોટી કિંમત મેળવી લીધા પછી જ્યારે એ સિક્કાના જાણકાર પાસે જાય અને ત્યારે એને ખબર પડે કે પોતે આ ખરીદી લીધો મોટી કિંમત દઈને, પરંતુ ખરેખર આ તો બોગસ સિક્કો આ કોઈ એવો નથી, બનાવટી સિક્કો છે. તો ઘણી વખત આવી પણ ઉઠાંતરી અથવા આવી પણ એ બનાવટ સાધનોમાં થતી હોય છે. એટલે કે સાચું લખવાનું કામ એ કેટલીક વાર જોખમ ભરેલું ચોક્કસ છે, પરંતુ જે વ્યક્તિ કે સંસ્થા અંગે એના પ્રમાણો સાથે જો કોઈ વાત રજૂ કરવામાં આવે, પ્રમાણ સાથે લખો એટલે કોઈ ડર કે શંકા કે ભય નથી. ના મૂલમ લિખિયતે કિંચિત, મૂળ વગર આધાર વગર કઈ લખતા નથી. એટલે સંશોધકે પોતાની વાત રજૂ કરવી હોય તો એ સંબંધકર્તાઓ ને એ ભલે અપ્રિય હોય, અનિચ્છનીય હોય તો પણ સંશોધકે એ માનસિક રીતે તૈયાર રહી અને પુરાવાઓ સાથે પોતાની વાતને રજૂ કરવી એ ખૂબ જ જરૂરી છે. અને એના માટે એને દ્રઢ નિશ્ચય બનવું પડશે, એના માટે એને દ્રઢતા કેળવવી પડશે અને એટલા માટે એ તો જ ઇતિહાસનું સાચું અને સત્યનું આલેખન કરી શકે. આજકાલ ઇતિહાસ લેખનના કેટલાક નૂતન અભિગમ પણ આપણે જોઈ શકીએ છીએ. આ નૂતન અભિગમમાં પણ ઘણી બધી બાબતો એ જોવા મળે છે. દાખલા તરીકે આજકાલ અન્ય કેટલાક ચારણી સાહિત્યને લગતા પણ સાહિત્ય અને એના ઉલ્લેખો પણ આપણને પ્રાપ્ત થાય છે. હવે ચારણી સાહિત્યમાંથી કદાચ આપણને ઇતિહાસ પ્રાપ્ત થાય, પરંતુ ચારણી સાહિત્યની લિપિ એ આપણે ઉકેલી શકીએ છીએ કે કેમ? અથવા ચારણી સાહિત્યના જે જાણકાર હોય એની પાસે આપણે એ જે કહે એ વાતને આપણે સમર્થન આપવું પડે અથવા એ વાતને આપણે સ્વીકારીને લખવું પડે. જો એ ખોટી ઠરે તો પછી જવાબદાર આપણે જ ગણાય. એટલે એવી બાબતોમાં પણ ખાસ કરીને ધ્યાન રાખવું. એટલે કે લોક સાહિત્યના, ચારણી સાહિત્યના ઉલ્લેખો મળે કે મૌખિક મંતવ્યોથી પણ સંશોધકે માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ અંગેની માહિતી મેળવવા અંગે ત્યારે માહિતી મળી જાય, પરંતુ સાવચેતી એ રાખવાની જરૂર છે કે જેથી કરીને ના કોઈ ખોટી બાબતો એ આપણાથી લખી ન શકાય. સાચી છે, બારોટો એ લખ્યા છે, ચોપડાઓમાં બારોટના વહીવંચાઓ કે ચોપડાઓ છે તેમાં પણ ઘણી બધી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. અને એટલા માટે બારોટો ના વહીવંચાઓ કે એમના ચોપડાઓમાં મોટે ભાગે પ્રશસ્તિ કાવ્ય વધુ જોવા મળે છે. શા માટે? કારણ કે જ્યાં પણ વિચરતા વિહરતા અને રાતવાસો કરતા એ ગામનું એ રાજ્યનું એ સારું જ લખતા, એટલે એમાં પ્રશસ્તિ વધારે છે. તો એ પ્રશસ્તિ રૂપે કેટલુંક લખાણ હોય છે અને ત્યારે સંશોધકે પ્રશંસાના એ બાહ્ય આવરણને હટાવીને સત્યરૂપી હાડપિંજર
ને બહાર કાઢવાનું હોય છે અને એ અંગે પણ સાવચેત રહેવાનું હોય છે. એટલે કે કોઈ પણ અન્ય વિષય સાહિત્યમાંથી માહિતી મળતી હોય કે બારોટના વહીવંચામાંથી માહિતી મળતી હોય કે અન્ય વિષયના એ સંશોધનમાં જ્યારે ઇતિહાસના વિષયને ધ્યાનમાં રાખીને આજકાલ કારણ કે સાહિત્યના એક ભાગ સાથે પણ કામ કરવામાં આવે છે, પણ એમાંથી એનો અમુક પોર્શન લ્યો, પણ એમાં બાહ્ય જે આવરણો છે એ આવરણોને કાઢી નાખવા જોઈએ. ઇતિહાસનું એટલે જ આ લેખન એક કપરું છે, કઠિન છે, તેમ સહેલું પણ નથી અને અઘરું પણ નથી એમ આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. એટલે ઇતિહાસનું સંશોધન ખૂબ જ મહત્વનું છે, જેમાં આપણે એના મહત્વના મુદ્દાઓ સંશોધન કરતી વખતે અને આલેખન કરતી વખતે આટલા મુદ્દાઓને એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. અહીંયા 2 કલાકની અંદર સાગરને ગાગરમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. નાઇટ ઇઝ શોર્ટ એન્ડ આર્ટ ઇઝ લોંગ. રાત નાની છે, વેશ ઘણા બધા ભજવવાના હોય છે, પણ તેમ છતાં મુખ્ય જે મુદ્દાઓ છે એની મેં તમને અહીંયા એક છણાવટ કરી, એની એક માહિતી આપી અને ઇતિહાસના સંશોધકનું કામ તો માહિતીના સાગરમાં એ ડૂબકી મારી અને એક ડૂબકી મારની જેમ સત્યરૂપી રત્નને શોધવાનું હોય છે. એમ અહીંયા આપણે પણ ભવિષ્યમાં અહીંયા આ હિસ્ટોરિયોગ્રાફીના વર્કશોપમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ બધાને એક ખૂબ જ સારું એક સૂચન કરું છું કે સત્યને વળગી રહી અને સત્યના માધ્યમથી આપણે સત્યરૂપી રત્ન શોધવાનું કામ કરી ગણાશે. અહીંયા મને કેસીજી દ્વારા આ વિદ્યાર્થીઓ સમક્ષ મારી વાત રજૂ કરવા માટેની મને તક આપી એ માટે હું કેસીજી નો ખૂબ જ આભાર માનું છું. આપ સર્વએ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સર્વે પાર્ટિસિપન્ટ્સ નો પણ હું હાર્દિક હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. ધન્યવાદ. થેન્ક યુ મેમ. ઘણી બધી કમેન્ટ્સ આવી છે. ઇટ વોઝ અ નાઇસ સેશન એન્ડ ઇન્ફોર્મેટિવ સેશન. અમને પણ સાંભળીને મોનિટરિંગ કરતા ઘણી મજા આવી.